બોલો સતગુરુદેવની જય. પોપટરામ બાપાની જય. દુધેશ્વર માતની જય. લાભેશ્વર નાથની જય. ઉગમેશ્વર નાથની જય. ઈર્ષાગર ભગવાનની જય. સતગુરુદેવની જય. અમે હમણાં થોડા દિવસથી ગાતા કે આરે ધર્મે મેઘ વરસે થાસુકલો આવ્યો. જગતની અંદર 49 વાયુ છે. એમાં આકાશની અંદર રહેવાવાળો એક પ્રવાહ વાયુ છે. આ પ્રવાહ વાયુ જમીન ઉપરથી વરાળ રૂપે પાણીને ખેંચીને આકાશમાં લઈ જાય છે, ત્યાં જાળવી રાખે છે અને જરૂર પડે વાદળા બંધાવીને વરસાદ વરસાવે છે. એમાં વાદળા આમ તેમ દોડાવે છે અને આકાશને ગજાવે છે, પણ બધું કામ એક જ પ્રવાહ વાયુથી થાય છે. તો આવા જગતની અંદર 49 વાયુ છે. દેખાય ત્યાં સુધી આકાશ કહેવાય, ન દેખાય અને પાર પહેલે પાર પણ વાયુ છે. પૃથ્વી ઉપર ચારે દિશાઓમાં બધે 49 વાયુ છે. આ કુદરતનું એક જબરજસ્ત તંત્ર છે. આ તંત્ર દ્વારા જગતનો બાહ્ય વ્યવહાર ચાલે છે. હવે આપણે નજીક આવી તો આપણા દેહમાં 10 વાયુ છે. 5 વાયુ મુખ્ય છે, 5 વાયુ ઉપવાયુ છે. 10 વાયુથી આપણા શરીરની અંદર અનેક પ્રકારની ક્રિયામણો થાય છે. આપણી આંખ પટપટ થાય, બંગાઓ આવે, શીક આવે, ઉધરસ આવે, શ્વાસ ચાલે, આખા શરીરમાં હૃદયથી લોહી ફેંકાઈને આખા શરીરમાં જાય, એ બધી ક્રિયા 10 વાયુ મારફત થાય છે. જગતમાં 49 વાયુ, શરીરમાં 10 વાયુ. આની ઉપર 10 પ્રાણની ઉપર એક મહાપ્રાણ છે. મહાપ્રાણ એ પોતે આપણો આત્મા છે. બીજી રીતે કહી તો ગુરુ વચન છે. એ વચન દ્વારા બહારના અને અંદરના વાયુ ઉપર કંટ્રોલ રહેશે. જેવા આપણા કર્મ હોય છે, જેવી આપણી રહેણી કહેણી, જેવા આપણા વિચાર, એ પ્રમાણે બધાય પ્રાણ અને વાયુઓ કામ કરે છે. પણ જેનું મન સદગુરુ શરણમાં ગયું, નામ મળ્યું, નામનું સ્મરણ ચાલુ થયું, એને વાયુમાં ફેરફાર કરવો હોય તો કરી શકે છે. એવા ઇતિહાસને પાને કેટલાયના દાખલાઓ છે. નહીતર પ્રાણવાયુ એ બંધારણ પ્રમાણે શ્વાસથી નક્કી થયેલું આપણું જીવન છે. પણ ઘણા મહાપુરુષોએ પ્રાણને પણ ઠેલ્યો છે. વિશ્વ પિતાએ 6 મહિના પ્રાણને કાળને રોકી રાખ્યો હતો. એવી રીતે મોરાર સાહેબે એક શિષ્યના વચનને નિભાવવા 12 મહિના કાળ રોક્યો હતો. આપણે ગતમાં પુંજારામ બાપાએ એક દિવસ કાળને આખી ગત ગંગા જોવે એવી રીતે રોકેલો. એવી રીતે આપણા સદગુરુ શ્યામ જે ભૂમિ પર આપણે બેઠા છે, જ્યાં એમનું સમાધિ સ્થાન છે, એમણે એકવાર જીવન લીલા સંકેલી અને મામૈયા બાપુના કહેવાથી ત્યાર પછી જીવન લીલા ફરીવાર ચાલુ કરીને 19.5 વર્ષ કાળને રોકેલો. આનું શું કહેવાય કે બધા વાયુ, કુદરતની જે બધી શક્તિ છે એની ઉપર કંટ્રોલ, કાબુ મેળવ્યો. બધી શક્તિ ઉપર કંટ્રોલ ક્યારે, કાબુ ક્યારે આવે? પહેલા આપણે મન જીતી, પછી પ્રાણ શ્વાસોશ્વાસના ભજનમાં મન લગાડીને શ્વાસ જીતી, અને ગુરુ શરણમાં મન વિરામ પામે ત્યારે બધી રીતે કંટ્રોલ આવે છે. કહેવાનો સાર એ છે
એ બધાનું કારણરૂપ આપણું મન છે. મારે 84 છે, મારે જન્મ મરણ છે, મારે મોક્ષ જોઈશે. આ બધી ઉપાધિ સુખ દુઃખ હર્ષ શોક લાભ હાનિ મારું તારું બધી ઉપાધિ આપણા મનને છે. પણ મન એવી વસ્તુ કઈ છે કે આત્મા પરિબ્રહ્મ પરમાત્માનો એક શુદ્ધ સ્ફુરણ થયો. એ સ્ફુરણ સંકલ્પ વિકલ્પ એટલે વિચાર રૂપે આપણા જીવનમાં મન છે. આ મન અસ્થિર છે એટલે આપણું જીવન પણ અસ્થિર છે. જ્યારે મન સ્થિર થાય ત્યારે આપણું જીવન સર્વ પ્રકારે સ્થિર થાય. અને મન સ્થિર ન થાય ત્યાં સુધી કદાચ તમે સારા સારા શુભ હજારો કર્મ કરશો તો પણ મોક્ષ કયો જન્મ મરણના બંધનમાંથી મુક્ત થવાનું કયો એ લાભ પ્રાપ્ત નહીં થાય. એટલે ભક્તિની અંદર પહેલા આપણા મનને સમજાવવાનું છે. અને એને માટે જ મહાપુરુષો કહે છે કે મનરૂપી મૃગલાને મારો. મામદ કે મનરૂપી મૃગલાને મારો. આ લખનાર મોહમ્મદ સાહેબ અહીંયા નજીક નાના લીલિયામાં જ થયા. હમણાં સુધી હતા ને એની સાથે ગાયને ભજન ગાવાવાળા હજી પુરુષો અમુક અમુક એક બે છે. આને કીધું કે તમારા મનરૂપી મૃગલાને મારો. મૃગલો જેમ સંચળ છે, ચપળ છે. ઝાડનું પાંદડું ઓલે તો ઠેકડો મારી જાય, કાકરો ઉડે તો ઠેકડો મારી જાય. એવું સંચળ સફળ એ કરતાય ને સફળ આપણું મન છે. મૃગલું તો સૂઈ જાય એટલે ઠેકડા મારતું બંધ થાય. પણ આપણે સૂઈ ગયા પછી પણ સપના અવસ્થામાં આપણું મન ઠેકડા મારે છે. 24 કલાક આખી જિંદગી ક્ષણવાર સ્થિર થતું નથી. એને મારો. એને કંટ્રોલ માર્યો, એને કાબુ માર્યો. કાબુમાં લીધા પછી એને ભજનની અંદર લગાડો. ભજનમાં મન લાગશે એટલે મન પોતાનું મનત્વ મુક્ત થઈ જાય. મેં નહીં હું મન નથી એ સ્થિતિમાં આવી જાય. અને એ સ્થિતિમાં આવે ત્યારે મન નથી તો આપણો ડાયરેક્ટ આત્મા છે. આત્માનું એક પહેલું પગથિયું પ્રાણ છે. પ્રાણમાંથી આપણું મન પ્રગટ્યું છે. અને મનમાંથી 9 ઇન્દ્રિયો પર એક એક દેવતાઓ છે. આ આપણા શરીરનું બંધારણ છે. આ મનનું સ્વરૂપ કેવું છે એનું વર્ણન કરતા મામદ સાહેબ કે એક એક મૃગલો એક એક મૃગલી આ ચિત્તવનમાં ચરનારા મૃગલી મળી મૃગલાની સાથે વાતમાં થયો વધારો. મામદ કે મનરૂપી મૃગલાને મારો. એક એક મૃગલો એટલે એક એક મન, એક એક મૃગલી એટલે મનની વૃત્તિ. બે આપણા ચિત્તવનમાં એટલે અંતઃકરણમાં ચરનારા છે. ચિત્ત એટલે ક્યાં? પ્રથમ દેખાય આપણો સ્થૂળ દેહ. આની અંદર જે સૂક્ષ્મ દેહ છે એની અંદર મન બુદ્ધિ ચિત્ત ને અહંકાર છે. ચિત્તવનમાં એટલે અંતરમાં ચરનારા છે. ચિત્તવનમાં ચરનારો મૃગલી મળી મૃગલાની સાથે મનને વૃત્તિ બે ભેગા થયા એટલે વાતમાં થયો વધારો. એનું ટોળો વધવા માંડી ગયું. કેવું વધ્યું કે એક એકમાંથી 5-5 પ્રગટ્યા. હરણ 25ની હારો. કુરંગનું દાળ પડ્યું ખેતરમાં આવેલ અવસરીઓ ભેળાણો. કુરંગનું દાળ, કુરંગ ખરાબ રંગ, એનો સંગ થઈ ગયો એટલે આપણું મન આત્માનું સંગી હતું. પણ જેમ જેમ બાળક મોટું થયું માતાનો સંગ થયો, જગતનો સંગ થયો, ઓળખવા માંડ્યો ઇન્દ્રિય સંગ થયો, અને માયાનો સ્પર્શ થયો એનો સંગ થયો એટલે કુરંગ ખરાબ રંગ લાગી ગયો. કુરંગનું દાળ પડ્યું ખેતરમાં એટલે દેહરૂપી ખેતરની અંદર પડ્યું આવેલ અસૂર્ય ભેળાણોમાં એક એકમાંથી 5-5 પ્રગટ્યા. એક તત્વ એના 5 પેટા વિભાગ પ્રકૃતિ. દાખલા તરીકે આકાશ તત્વ એના 5 પ્રકાર શબ્દ સ્પર્શ રૂપ રસ ને ગંધ. આકાશની 5 તન્માત્રા છે. જળ તત્વ એની તન્માત્રા રૂપે થૂક લાલ પરસેવો લોહી ઇત્યાદિ પ્રવાહિક ભાગ 5 રૂપે. અગ્નિ તત્વ ખોરાક ખાધા પછી ખોરાક પાચન કરે છે એ અગ્નિ તત્વ. એના પણ 5 પ્રકાર છે. વાયુ તત્વ પાન અપાન સમાન વ્યાન ને ઉદાન
એમ એક એકમાંથી 5-5 પ્રગટા, એમ હરણ 25ની હાર્યો. આખા દેહમાં આ બધું એક ટોળું થયું. અને ટોળો જે આપણે સ્મરણ કરી, ભજન કરી, ધ્યાન કરી, સેવા કરી, જે સારા સારા ભક્તિના સંસ્કાર કરી, એ વખતે આ ટોળામાંથી એકાદો હાજર થાય એટલે એ સંસ્કાર પુરાણી દે. દાખલા તરીકે આપણું સ્મરણ ચાલુ હોય, સ્મરણ એટલે નામની માળા, પણ એ વખતે જો કદાચ સ્પર્શ વિષય વાસનાનું લહેર આવે તો સ્મરણ ભૂલાવીને મને ત્યાં વહી જાય. રૂપ વિષય આખે જોવાનો વિષય સામે આવે તો એ સ્મરણ આપણું અટકી જાય. જેવી આપણા મનની ગમતી વિષયો તરફની પ્રેરતા એટલું ભજન ઓછું. વિષયો ખરાબ નથી, પણ વિષયો યાદ આવે એટલે આપણું ભજન અટકી જાય. એટલા માટે મહાપુરુષોએ વિષયોનો નિષેધ કરેલો છે. તો એક એકમાંથી 5-5 પ્રગટા હરણ 25ની હારું. આ કુરંગનું દળ પડ્યું ખેતરમાં, દેહ રૂપે ક્ષેત્રમાં આવેલ અવસરીઓ ભેળાનો. મનુષ્ય અવતાર મળ્યો એટલે સુંદર અવસર આવ્યો છે. અને જો બરોબર સમજી વિચારીને શ્વાસોશ્વાસમાં મન રાખીને ખેતી કરવામાં આવે તો આમાં મબલક પાક, અઢળક પાક આવે એમ છે. અને એ પાકથી આપણે ધનવાન થઈ અને આ ધન જન્મો જન્મ ચાલે એવું છે. ધન ગુરુ કૃપાનું. ગુરુ શરણમાં મન રૂપે મસ્તક નમ્યું એટલે એ ધન જન્મો જન્મ ચાલી શકે એવું છે. અને આમાંથી છુટકારો મેળવવો હોય તો તત્વજ્ઞાનનો કરો તમનસો, દયાનો દારૂ ગોળો. બ્રહ્મ જ્ઞાનનો કરો ભડાકો તો ઘાયલ થાય સરનારો. તત્વજ્ઞાનનો કરો તમનસો. તત્વજ્ઞાન એટલે 5 તત્વ, પૃથ્વી વાયુ જળ આકાશ અગ્નિ. 3 ગુણ, રજોગુણ તમોગુણ સતોગુણ. આ બધા દેહના તત્વ છે. પણ એના તત્વના તત્વ 5 ગુણને કોનો, 3 ગુણને કોનો આધાર છે? 5 તત્વને કોનો આધાર છે? કે આ દેહમાં ચેતન એવા આત્માનો આધાર છે. એ તત્વજ્ઞાનનો કરો તમનસો. એટલે 5 તત્વના શરીર સામે જોયા વગર 5 તત્વને કોનો આધાર છે? એ આધાર છે જેનો, એ નિરાધાર આધાર આપણા આત્મા તરફ દ્રષ્ટિ કરો. 3 ગુણ આપણા મનમાં વારાખતી ચાલે છે, રજોગુણ તમોગુણ સત્વગુણ. 3 ગુણ નિર્ગુણ બ્રહ્મ આત્મ સ્વરૂપમાંથી ચાલે છે. આ 3 ગુણ 5 તત્વ, એનો તત્વનો તત્વ એનો કરો તમનસો. એટલે ખરેખર ફાયરિંગ કરવા માટેનું સાધન જેમ તમનસો હોય એમ આત્મા તરફ જાઓ એટલે આ 3 ગુણ 5 તત્વો બધા નષ્ટ કરવા માટેનું સાધન છે. તત્વજ્ઞાનનો કરો તમનસો, દયાનો દારૂ ગોળો. દયા એટલે પહેલી દ્રષ્ટિએ આપણે કોઈ પણ જીવ પ્રાણી માત્ર તરફ દયા રાખી અને દયા કહેવાય. કોઈ જીવની હિંસા ન કરવી એ દયા કહેવાય. શાસ્ત્રોમાં કીધું કે અહિંસા પરમો ધર્મ. કોઈ જીવની હિંસા ન કરવી એ પરમ એટલે ઊંચામાં ઊંચો ધર્મ છે. આપણા એક હિન્દુ ધર્મમાં નહીં, જગતની અંદર 11 મુખ્ય ધર્મ છે. હિન્દુ, શીખ, જૈન, બૌદ્ધ 4 ધર્મો આપણા ભારતમાં થયા. મધ્ય એશિયામાં ઇસ્લામ, યહૂદી, પારસી અને ખ્રિસ્તી. એવી રીતે ચીન અને જાપાનમાં સિંતો, તાઓ અને કોન્ફ્યુસ. 11 ધર્મના પાયામાં એવું કહેવામાં આવેલું છે કે અહિંસા પરમો ધર્મ. પછી નો સમજાણું એટલે વાંયલાવાળા ગમે એ કરે, પણ મૂળ પુરુષો તો અહિંસાને ઊંચામાં ઊંચો ધર્મ કીધો છે. એટલે જીવ પ્રાણી માત્ર તરફ દયા રાખવી ઊંચામાં ઊંચો ધર્મ છે. અને કબીર સાહેબે પણ કીધું કે જીવ મત મારો બાપુરે, સબકે એક ही प्राण, જીવ હત્યા નહીં છૂટી કોટી સુણો પુરાણ. જીવ મારો નહીં, સબનો એક સરખો પ્રાણ છે. આપણે ટાચણી ગોકાવે તો આપણે કેટલું દર્દ થાય. બીજા જીવનું ડોકું કાપીને દર્દ નહીં થતું હોય. જેવી રીતે તમે હામા જીવને માર્યો એવી રીતે હામો જીવ એ અવતાર મનુષ્યનો ધારણ કરીને આપણને મારશે તે યાદ રાખો, બદલો પૂરો થાય. અને આ બદલામાંથી છૂટવા માટે આકાશ જાઓ, પાતાળ જાઓ, ફોડ જાઓ, બ્રહ્માંડ ગમે ત્યાં આવ્યા જાઓ,
કહે કબીર ના મીટે દેહ ધરે કા દંડ. દેહ ધારણ કરીને જે કર્મ કરો એ ભોગવે છૂટક્યો. રામચંદ્ર ભગવાને ખાલી એક વાલીને માર્યો, તોય વાલીની ઘરવાળી કે તમે શું કામ માર્યા? કે મારા ભક્તને અપરાધ કર્યો. તમારો નહીં તો કે નાનક તમારે બદલે દેવો પડશે. દીધો. બીજે વખત તારે એ વાલીઓ ભીલ થઈને કૃષ્ણને તણપદમ વિધી નાખ્યા. અવતારી પુરુષોને બદલો દેવો પડે તો આપણે દેવો પડે. એક સિદ્ધાંત છે ન દેવો, પણ એ સિદ્ધાંત બહુ મોટો છે. તો ખરેખર એવી રીતે દયાશય સામાન્ય રીતે જીવ પ્રાણી માત્ર તરફ ભાવ રાખવો, પ્રેમ રાખવો. દરેકની અંદર આત્મા સ્વરૂપે પરિબ્રહ્મ પરમાત્મા બિરાજમાન છે. આ સિદ્ધાંત દરેક ધર્મને, દરેક મનુષ્યને લાગુ પડે છે. એનાથી ઊંચું દયા કોને કહેવાય? કે બીજી દયા સદગુરુ સંતો જીવ પ્રાણી માત્ર તરફ દાખવે છે. ઓલી દયા કોઈ પણ જીવ પર કરો તો તમે એક જિંદગીને સુખ આપી શકો, પણ સદગુરુની દયા થાય તો 84 લાખ અવતારના બંધનમાંથી છોડાવે છે. અને આ 84 લાખ બંધનમાંથી છૂટાવે એ દયા ખરેખર દરેક ધર્મનું મૂળ છે. તુલસીદાસ કે દયા ધર્મ કા મૂળ હૈ, પાપ મૂલ અભિમાન, તુલસી દયા ન છોડીએ જબ લગે ઘટ મેં પ્રાણ. દયા એટલે સંતો, મહાપુરુષો, સદગુરુ એ દયાનો રૂપ છે. એ દરેક ધર્મનું મૂળ છે. દયા ધર્મ કા મૂળ હૈ, પાપ મૂલ અભિમાન. પાપ એટલે હું દેહ છું, આ અભિમાનનું મૂળ છે. તુલસી દયા ન છોડીએ. તુલસીદાસ કે જીવતા હોય ત્યાં સુધી સદગુરુ સંતોને ન છોડીએ, ન ભૂલીએ. જબ લગી ઘટ મેં પ્રાણ, જ્યાં સુધી પ્રાણ હોય ત્યાં સુધી સદગુરુ શરણમાં કાયમ માટે એક ધારા મંડ્યા રહો. કમાઈનો વધારો થાય, અંતરમાં ઉજાસ થાય, સાચું સુખ, શાંતિ અને આનંદ આવશે. જે આનંદ ખાવાના, પીવાના, હરવાના, ફરવાના, મોજ શોખના, ગમતા પુષ્કળ સાધનનો ઢગલો થાય, એની કરતાં અંતરનો હજારો ગણો આનંદ પ્રગટશે. અને આનંદ એ જ બ્રહ્મ એટલે પરમાત્માનું સ્વરૂપ છે. તો તત્વજ્ઞાન નો કરો તો મનસો દયાનો દારૂ ગોળો. બ્રહ્મ જ્ઞાન નો કરો ભડાકા. બ્રહ્મ એટલે આત્મા. હું આત્મા છું. આ સતત એક ધારો અંતરમાં ચિંતન કરો અને ખરેખર સહી જ. દેહ આપણે નથી. દેહ તો કુદરત પરિબ્રહ્મ પરમાત્માએ ભજન કરવા માટે આપેલું ભાડવતી મકાન છે. ભાડાશઠ્ઠી આપણા કર્મ પ્રમાણે પૂરી થાય ત્યારે આ મકાન ખાલી કરવું પડશે. સેકન્ડ વાર પણ નહીં ચાલે. થોડી ઘણી દલીલ કરી થોડુંક આટલું કામ ન ચાલે. તો ખરેખર ભાડુતી મકાન છે. દેહ આપણું નથી, પણ આપણું શું છે? જન્મો જન્મ આપણી સાથે રહેનાર આપણો આત્મા છે. હું આત્મા છું. આ બ્રહ્મ જ્ઞાન છે. અને આપણે બ્રહ્મ વાક્ય સદગુરુએ આપ્યું છે, એનો અર્થ એ છે કે હું આત્મા છું. એ બ્રહ્મ જ્ઞાનનો કરો ભડાકો. એટલે 24 કલાક સતત એ ચિંતોને યાદ રાખો કે હું દેહ નથી, દેહની ઇન્દ્રિયો નથી, એકે ગુણ નથી. હું શુદ્ધ ચૈતન્ય બ્રહ્મ આત્મા છું, સદગુરુનો બાળક છું. આનો કરો ભડાકો તો ઘાયલ થાય શિકારો. અંતરમાં જે શિકાર કરે છે એ ઘાયલ થાય. આ શિકાર કરો તો તમારી કાયાવાડીમાં, દેહમાં કરજો, બહાર નહીં. ક્ષત્રિય કે અમે શિકારી કહેવાય, શિકાર કરવો એ અનાદિ ધર્મ અમારો. જીવ મારીને જીવ જીવાડો એમાં તોલ શું તમારો? મહમ્મદ કે મનરૂપી મૃગલાને મારો. ક્ષત્રિયો કે અમે શિકાર કરીએ, આ ધર્મ અમારો છે. એક જીવને મારે પણ હરણને કે ન મારવા દે. એક જીવને મારો ને એકને જીવાડો એમાં તોલ શું તમારો? મહમ્મદ કે મનરૂપી મૃગલાને મારો. બધા એની ઉપર સરખી દયા દાખવો. આ શિકાર કરો તો કાયાવાડીમાં, દેહમાં, આમાં છૂટો ફરે છે શિકારો 24 કલાક આપણી અંદર. મન છૂટો ફરે છે, એની પાછળ એનું આખું સૈન્ય કામ, ક્રોધ, મોહ, લોભ, છળ, કપટ, ભ્રમણા, રાગ, દ્વેષ, ઈર્ષા, મારું તારું, દગો, કૂડ, કપટ, પ્રપંચ, પાખંડ, અનાચાર, ભ્રષ્ટાચાર, દુરાચાર, વ્યભિચાર, પાપાચાર, આખું શિકારીનું ટોળું આની અંદર છૂટું ફરે છે. અને સૌ કોઈને ખબર છે છૂટો પડશે શિકારો. હક પહોંચે તો હલાલ કરજો. આપણો હક એટલે કામ ક્રોધને મારવા, એ આપણો હક છે. આપણી મોલાતમાં રેટિયાર ઢોર આવે, હરણ ચડવા આવે, રોજ આવે,
તો આપણે મારીએ છીએ, કારણ કે આપણી વસ્તુને એ નુકસાન કરે છે. એમ આપણા ભજનને નુકસાન કરતા કોઈ પણ આવે તો એને હલાલ કરજો, એને મારજો. નથી બીજાનો ગુજારો, બીજો કોઈ આમાં ઉપાય નથી. અને પછી તો કે આગળ ઘણા મહાપુરુષોએ કીધું કે શિકાર કાયાવાડીમાં કરજો, બહાર કરશો તો બુની મળશો, નથી બીજાનો ગુજારો. એવી રીતે કાયાવાડી એટલે દેહની અંદર, આપણા અંતઃકરણની અંદર, એટલે બીજા દેહ સૂક્ષ્મ દેહની અંદર આ કામ, ક્રોધ, મોહ, લોભ, છલ, કપટ બધાય ફરે છે. એકવાર એ નષ્ટ થાય એટલે કામ થઈ જાય. તો એને નષ્ટ કરવા માટે જ આ ભજન, સત્સંગ, ધ્યાન, સ્મરણ, જે ક્રિયામાં આપણે કરીએ છીએ એને માટેની છે. અને આ શિકાર થયો તો જિંદગીની જન્મો જન્મ આપણે જીતી ગયા. આ ઘાયલ શિકારને ઘેરી લઈને તૈયાર કરો તલવારો. મન આપણું જો ઘાયલ થઈ ગયું તો તૈયાર તલવાર કરો. તલવાર કઈ? સત્યનામ કી. સત્યનામની લિયો તલવાર, કમર કટારી બાંધ લિયો. ગુરુ વચન કા બાણ ચલાવો તો જમકા મોર સાહેબ ફેલ જાવે. આપણે જે વાત કરી રહ્યા છીએ એ અંતરપટની છે. બીજી રીતે કહી તો આખું મહાભારતનું યુદ્ધ અંતરનું છે, અને આખું રામાયણનું યુદ્ધ પણ અંતરનું છે. તો ઘાયલ શિકારાને ઘેરી લઈને મનને ઘેરી લ્યો. તૈયાર કરો તલવારો. ઘેરીને પછી નામનું સમરણ એક ધારો ચાલુ કરી દો. તલવાર સત્યનામની છે. સમરણકારો નામનું સમરણ ચાલુ કરો. ઘાયલ શિકારાને ઘેરી લઈ તૈયાર કરો તલવારો. હક પહોંચે તો હલાલ કરજો, નથી બીજાનો ગોરારો. મામન કે મનરૂપી મૃગનાનો મારે. આવી રીતે રમત રમતા અંતરને આપણું મન વશ થાય, કબજે થાય, છેલ્લે મરી પણ જાય. એટલે મન ક્યારે ઊભું થઈને ખોટા સંકલ્પ, વિકલ્પ, વિચારોમાં રખડે નહીં, ભટકે નહીં. પછી મામદને મિયા અશરફ મળ્યા, સાહેબ પરખાવન હારો. ગામ કરીને જોયું ગગનમાં દેખાયો નામનો કિનારો. મામદ કે મનરૂપી મૃગલાને મારો. મામદને મિયા અશરફ મળ્યા, સાહેબ ઓળખાવન હારો. સાહેબ એટલે આપણો આત્મા. આખી ઓફિસની અંદર મોટામાં મોટો જે હોય એને આપણે કહીએ સાહેબ. એમ આપણે દેહ રૂપી ઓફિસની અંદર મોટામાં મોટો કોઈ હોય તો આપણો આત્મા સાહેબ છે. સાહેબ ઓળખાવનારો. ગમ કરીને જોયું ગગનમાં. ગમ કરીને એટલે સ્થિર થઈને. પાછા વળીને જોયું ગગનમાં ગુરુ વચનમાં તો દેખાયો નામનો કિનારો. જે ઠેકાણે જવું છે આ ભવ સોગર તરીને હામે કિનારે પહોંચી ગયા. તો કોઈએ કીધું તારા મન મૃગલાને માર, હે ગુણવંતા જ્ઞાની, તું જ્ઞાન કસ્તુરી સંગાર. તારા મન મૃગલાને માર, મન મૃગલાને માર. તો કસ્તુરી મૃગની નાભીમાં છે. મધ્ય જંગલની અંદર શિકારી લોકો કોક કસ્તુરી વાળું મૃગ હોય છે, ડૂટીમાં કસ્તુરી હોય છે. સંચળ છે, સફળ છે, પકડાતું નથી. એટલે બિન નામનું વાજિંત્ર બનાવે છે. વાજિંત્ર બનાવીને એનું ટોળું હોય એ તરફ વગાડવા માંડે છે. વાજિંત્ર વાગતા વાગતા સંચળ સફળ મન હરણ છે. દોડતું એને વાજિંત્ર આવીને વાજિંત્ર વગડે ત્યાં આવીને બેસી જાય. એને પ્રિય વાજિંત્ર છે. કૂતરો બિલાડો બેઠેલું હોય એવી રીતે બેસી જાય. શિકારી શિકાર કરી નાખે તો એ ખબર નથી રહેતી. પણ શિકારી શા માટે કરે છે? કસ્તુરી અતિ સુગંધીની પ્રાપ્તિ અર્થે. અને કસ્તુરીની સુગંધ અસલ હોય તો એવી છે કે એક પછી એક 7 ડાબલીમાં ફિટ કરો તો કસ્તુરીની સુગંધ બહાર નીકળી જાય. તો એ મન છે એટલું સુગંધી છે, પણ એની અસલ જેવી રીતે ઉપયોગ થાય એવી રીતે થાય તો મન મિલાવે રામ શું. આત્મા રામને મેળવી દે અને કંટ્રોલમાં ન રહે તો મન મેળવી દે ફજીત. કચ્છમાં મેકરન દાદા થયા. ફરતા 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 હાલીને જવાનો સમય જુનાગઢમાં ગયા. હાલીને જુનાગઢની અંદર નરસિંહ મહેતાના ગુરુ દામોદર દાદા હતા, એની પાસે ગયા. બે મળ્યા અને પહેલો સવાલ મેકરન દાદાએ દામોદર દાદાને કીધું, નરસિંહ મહેતાના ગુરુને, કે હું હાલીને આવ્યો હતો, ખાડા ટેકરા નદી નાળા પર્વતો કેટલું હતું, આખો તારો સરઠાવા દિવસ દેશ છે કે ક્યાંય સપાટ મેદાન છે? મેકરણ તોરા તોજા દેશની માલમ દે મો. હે મેકરણ,
તારા દેશની માલમ દે મો એટલે અંતરમાં મને એની ખબર આપ. તોદા દેશમાં ડુંગરા કે ભોં સરખી ભોં. તારા દેશમાં આવા ડુંગરા છે, ખાડા ટેકરા છે કે સપાટ મેદાન ભોં સરખી ભોં છે. ત્યારે દામોદર દાદા કે મેકરણ મેરા દેશની માલમ ને જો. હે મેકરણ, આખો સરળ દેશ તો હાલીને પસાર નહીં કરી શકે, પણ મેરા દેશની માલમને જો અંતરમાં વિચારીને જોઈ જો. મનના ડુંગરા મટી જાય એટલે ભોં સરખી ભોં સપાટ મેદાન છે કોઈ પણ ને. મનની અંદર ઊંચા નીચું છે એકવાર મટી જાય એટલે આપણે સપાટ મેદાન. સર્વત્ર આત્મા છે. કૃષ્ણ ભગવાને ગીતાને કીધું કે ગીતામાં કૃષ્ણ ભગવાને અર્જુનને કીધું કે અર્જુન, તારું મન સંચળ સફળ છે, એકવાર મટી જાય અને જે હું જ્ઞાન આપું છે એમાં લય થઈ જાય, સમાઈ જાય એટલે તું પોતે ભગવંત આત્મ સ્વરૂપે પરિબ્રહ્મ પરમાત્માનું રૂપ છો. અને એ રૂપથી આઘો જાતો તો એટલે એને ગીતા જ્ઞાન કેવું પડ્યું. તો આત્મા કે આ મહાપુરુષ કે મગલાને માર હે ગુણવંતા જ્ઞાની. તું તારા મનને માર તો જ તું ગુણવાન છો, સાચો જ્ઞાની છો, તો તું સાચો સુરવીર છો. બે પાંચને મારી નાખે એ સુરવીર નથી. પોતાના મનને મારે એ ખરેખર સુરવીર છે. પોતાના મનને મારવા માટે મહાપુરુષો કે મનને મારીને મેંદો કરો એટલે મેંદા જેવો બનાવી દો. મેંદાનો લોટનો પિંડો લઈને આમ ઘા કરો, સામે દિવાલ હોય જે કાંઈ હોય અહીંયા ચોંટી જાય. એનો જેવો આકાર હોય એવો આકાર મેંદાના પિંડાનો થઈ જાય. એવો આપણા મનનો એવો આકાર બનાવો કે જેમાં મૂકો એમાં ચોંટી જાય અને જે કામ કરાવો એ કામ એ કરે. એટલે મનને મારીને મેંદો કરો, જ્ઞાનનો વાળી દો ગોટો. ગુરુ શરણે અજ્ઞાન અબૂત થઈ જાઓ, જ્ઞાનનો વાળી દો ગોટો. પૂતના જ શરણે ભણે આખો કે સમજણ કરો આવો, સમજણનો ઓળો ગ્રહણ કરો. તો આને કીધું મન મૃગલાને માર્ગ હે ગુણવંતા જ્ઞાની. તો જ્ઞાન કસ્તુરી શૃંગાર. તારે અંદર સુગંધિત જ્ઞાનની કસ્તુરી છે. ક્યાં છે? પહેલો સ્થૂળ દેહ મૂકી દો, બીજો સૂક્ષ્મ દેહ મૂકી દો, ત્રીજો કારણ દેહ છોડી દો, ચોથો મહાકારણ દેહ આત્મામાં જાઓ એટલે ત્યાં જ્ઞાનની અઢળક અપરંપાર સુગંધી છે. અભણ હતા, નાની નાની જ્ઞાતિમાં થયા, ભણેલા નહોતા, એને આવડા આવડા વેદ લખ્યા. અભણ હતા છતાંય એવડા એવડા વેદ લખ્યા કે એક વેદ છોકરું ઉપાડી ન ગયા. અને આ વેદની રચના એ અભણ હતા છતાંય કરી. એક વેદ વાંચતા આપણને કંટાળો આવે ને લખતા કઈ નહીં થયું હોય. ઝાડના પાંદડા ખાય, વહેલા ઉઠી ધ્યાન કરીને આકાશે અવાજ અંતરમાંથી જે અનુભવ થયો એ જ્ઞાન કસ્તુરીની સુગંધ બહાર આવી એને લખી. વેદમાંથી સિંધુ નદી કાંઠે લગાડે એટલે વેદમાંથી સિંધુ, હિન્દુમાંથી હિન્દુસ્તાનમાં ભારતનું નામ પડ્યું. તો આ કસ્તુરીથી 4 વેદ, 6 શાસ્ત્ર, 18 પુરાણ, રામાયણ, મહાભારત, ભાગવત ગીતા, ઉપનિષદો, એક મહાભારત 1 કરોડ શ્લોકનું છે. કેટલી સુગંધી બહાર પડી છે ત્યારે લખાણું છે, વ્યાસ મુનિએ લખ્યું. અને એવી કેટલી પાસે આગમવાણીઓ સંતો મહાપુરુષના હૃદયમાંથી સુગંધી એવી નીકળી આગમવાણી. હવે પછી શું થાય? 400, 500, 500 વર્ષ પહેલા લખાઈ ગયા. ભાગવતની રચના થઈ અને 4000 વર્ષ ઉપર થયા. એમાં 12મા સ્કંદની અંદર 6 અધ્યાય છે, 6 અધ્યાયમાં આગમવાણી છે. સુખદેવ મુનિ પરીક્ષિત સુખદેવ મુનિને કહે છે કે આપણે બે ને એવી પછી કેવો સમય આવશે? ત્યારે સુખદેવ મુનિ પરીક્ષિતને કે પછી આસો પાતળો અને નબળો સમય આવશે. માણસોના મન છે અને કળજુગ કંટ્રોલ કરી લે હે, મનને ચોરી લઈ લે હે અને દરેક જે જ્ઞાતિ જાતિ છે સૌ કોઈના ધર્મ ભૂલી જાય. ક્ષત્રિયો એના ધર્મ ભૂલી જાય, બ્રાહ્મણો એના ધર્મ ભૂલી જાય, વૈશ્ય એના ધર્મ ભૂલી જાય, બધે બધા એના ધર્મ ભૂલી જાય. અને સમાજ આખામાં જે પરિવર્તન ફેરફાર 1000 વર્ષે થાય એ 1 વર્ષમાં થઈ જાય છે. અત્યારે આજ કાંઈ હોય ને કાલે બીજે દી કાંઈ થઈ જાય. અને એ સમય જેમ જેમ પસાર થાય એમ દુનિયામાં પેલા વસ્તી વિસ્ફોટ થાય, થયો છે અત્યારે શક્તિ વિસ્ફોટ.
અણુબહુ વિદ્યા છે. વાતનો વિસ્ફોટ જ્યાં જાઓ ત્યાં ઠેર ઠેર સોરે સોટે આ વાતું જ થાય છે. એ થાય પછી ધીમે ધીમે કળજુગ એનો પસારો કાઢશે. અને ત્યારે શું થાય? આટકોટમાં સતી લોહીણી થયા. એને સુગંધીમાં બાર વાત કરી કે હે વીરા મારા, પડીકાના બાજા અન્ન વેસાય, પળિયે વેસાય પાણી, ઘઉં ને સીણા બે ઘણી ઘણી દાણા વેસાય, દમડે વેસાય, પૈસા વેસાય રાણી. આ સુગંધી અંતરમાંથી બહાર આવીને બોલ્યા છે, ગોઠવીને લખીને નહીં. આગળ હું થવું કેમ કરવું પડે? વળે એ વખતે 4 મહાપુરુષ થાય. પહેલો દીવોગઢ ગિરનાર વચ્ચે, બીજો બરડા બેટ, ત્રીજો નદી નર્મદાના નિર્માણ, ચોથો શેલદીપ. ચારેય મહાપુરુષો 4 ફોજ લઈને નીકળશે. પહેલી ફોજે નદી નવાણ સુકાય, બીજી ફોજે કાદવને ગારો, ત્રીજી ફોજે ઝીણી ઝીણી રજ ઉડશે, ચોથી ફોજે રવિ ઝાખા થઈ જાય, સૂર્ય ઝાખું પડી જાય. ચારે એક ઠેકાણે ભેગા થઈને ત્રાંબા પિત્તળની ઘાણીઓ માંડશે. શીશડો માંડીને આપણે એવી ત્રાંબા પિત્તળની ઘાણીઓ મંડાય, લોઢાની લાઠ્યું અંદરના સકડા છે લોઢાના બનશે. ત્રાંબા પિત્તળની ઘાણીઓ મંડાય, લોઢાની લાઠ્યું પુરાય. કુડિયા કપટીને બાવો પકડી પકડીને ઘાણીમાં સીધા ઉડી દે, જેમ શેરડીનું રાડું ઉડી એવી રીતે. કુડિયા કપટીને બાવો ઘાણીમાં પીલશે અને રક્ત એમાંથી જે રગડો નીકળશે એના દીવા મશાલ શીશા હે. શેલાર સતી લોહીની સતી શેલી, સતી લોહીને બોલ્યા, સતી લોહીની શેલી, સતી સુરજારાની બોલ્યા છે આગમવાણી. એવું તો કેટલાય મહાપુરુષોની આ સુગંધી ક્યાંથી આવી? નાભીમાંથી બહાર પડી. તો જ્ઞાન કસ્તુરી સંગાર. જ્ઞાન એટલે આધ્યાત્મિક જ્ઞાન. નાના નાના અભણ મહાપુરુષોની વાણી સાંભળાવો. ગંગા સતી ભણવા નહોતા ગયા, ગામથી બહાર રહેતા હતા. વાણી હાલતી હોય તો આપણું મન ડોલવા માંડી જાય, અને વગાડવાળા અને ગાવાવાળા હરખા તો તબલા પેટીનો ઓટોમેટિક મેળ થઈ જાય. આ કસ્તુરી જ્ઞાન કસ્તુરી સંગર, તું તારા મન મૃગલાને માર, અને વિચાર કરતો તારી મન મૃગની નાભી વિશે છે પ્રણવ કસ્તુરી સાર. આખા વિશ્વમાં બે કેની વાસના, પણ તું નથી લેતો લંગાર. મન મૃગની નાભી વિશે, જેમ મૃગલાની નાભીમાં ડૂટીમાં કસ્તુરી છે, એમ આપણા મનની નાભીમાં, નાભી એટલે સેન્ટલ, નાભી એટલે ધરી, અનંત બ્રહ્માંડોનું સેન્ટલ નાભી સત્યનામ વચન છે. આપણી નાભી પણ નામ વચન છે. એ મન મૃગની નાભી વિશે નામમાં પ્રણવ કસ્તુરી સાર. નામ જાણો, નામમાં ધ્યાન આપો એટલે પ્રણવ અવાજ ઉપડે. ઉઠ્ઠ ચિદ અર્ણવની પ્રગટ ધ્વનિ છે પ્રણવની. શ્વાસામાં 24 કલાક એક ધારો આત્માનો અવાજ થઈ રહ્યો છે. દેહ મંદિર છે, આત્મા ભગવાન છે, એની આગળ 24 કલાક મોક્ષની વધાઈના વાજા વાંત્રો વાગે છે. કાર્ય કાયામાં વાજા વાગે વાગે અપરંપારા, કહે કબીર સનોભાઈ સાધુ હંસા નજર મેં આયા. આ પ્રણવ કસ્તુરી. કોઈ કે આમાં નદલંકા બજા દેખ લે સુન મંડલ કી મજા. ધીમી 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 નોબત વાગે, ગુરુર ગોર ગગનમાં ગાજે. પંચરંગ પર પ્રસિદ્ધ ફરકે, સત્યનામની ધજા દેખ લે સુન મંડલ કી મજા. આપણા સદગુરુ શ્યામ પોપટરામ બાપાએ કીધું કે આમાં નોબત નગારા ગઢડે, ધમકે ધ્યાનને ધૂપ, ભેર ભૂંગલને જાલરી, સુણી સુણી સર્વે સંતો થયા છે ચૂપ. આમાં હાથ પાવ કે સાધન વિના, હાથ પગ કે સાધન વિના અંતરમાં ઘોર અવાજ આતા. ઈ પ્રણવ અવાજ. અવધૂત બિરાજે આસને, નિજ સ્વરૂપે નકલંગ રાય આપણો આત્મા. આ મન મૃગની નાભી એટલે નામ વચનમાં પ્રણવ કસ્તુરી સાર. શ્વાસોશ્વાસમાં આખા વિશ્વમાં બે કેની વાસના. નામની સત્તા આખા વિશ્વમાં છે. 84 લાખ અવતાર છે. એક અવતારની શાનબાન જુદી છે, જીવન જુદી છે, રેણીકણી જુદા છે, કામકાજ બધું જુદું જુદું છે. આખા વિશ્વમાં નામની સત્તાથી થાય છે. એ તો આગી વાત જવા દો, આપણે નજીક આવો. આખી દુનિયામાં 8 થી 9 અબજ માણસની વસ્તી છે. લાઈન બંધ ઉભા રાખો. 2 બીબા હોય 100% હરખા ન હોય, 2 મોડલ હરખા ન હોય. આટલા બધા બીબા, એટલા બધા મોડલ ક્યાંથી કાઢતો હશે? વળી બધાનો શોખે અલગ અલગ.
વિચાર અલગ અલગ, રેણી અલગ અલગ, વાણી અલગ અલગ, બધું અલગ અલગ, કર્મ અલગ અલગ. આખા વિશ્વમાં એની સત્તા નામની છે, એનાથી સત્તાથી થાય છે. કેવડું મોટું ખાતું એને છે ને સંભાળતો કેમ હશે? આપણે 500 ખાતા સંભાળવાના આવે તો જવાબદારીમાં આપણે ટેન્શનમાં આવી જઈએ. અને એની પાસે અબજોના અબજો ખાતા થાય એટલું કામ છે, એટલા જીવનું ધ્યાન રાખે છે, છતાં એને કાંઈ નથી. પ્રણવ કસ્તુરી સાર આખા વિશ્વમાં બેકેની વાસના, પણ તું નથી લેતો લગાર. આપણે એ તરફ ધ્યાન નથી આપતા. જગતના મનુષ્યો ન આપે તો કાંઈ નહીં, આપણે ધ્યાન આપો. આપણે જેની ઘડીએ શ્વાસમાં ધ્યાન આપીને નામનું સ્મરણ કરીશું એટલે એના પ્રમાણ રૂપે, જેમ આખો દિવસ મજૂરીએ જાય એટલે 50, 60, 100, 200, 500 મજૂરી હાલતી હોય, મજૂરી આપણને મળે. એમ આમાં ધ્યાન આપશો, શ્વાસા ભરશો એટલે ધીમે ધીમે મન કંટ્રોલમાં શાંત થાય. અંદરથી આત્માના અવાજ રૂપે, આત્મા રાજા આગળ મોક્ષની વધાઈના અવાજ આવે કે એના નાદ એક ધારા ધીમે ધીમે ચાલુ થયા. શીણી 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 રવ 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 એક ધારો નુકાર થઈ જાય. પ્રાણ એ તરફ ધ્યાન નથી આપતા તો આપણે શું કરીશું કે બ્રહ્મણામાં બમતા બમે વિસ્યારણીય મોજાર. એને વશ કરવા માટે તને દીધા શ્રી ગુરુએ હથિયાર. હણકું ડૂટીમાં કસ્તુરી પાકે એટલે એને સુગંધ આવે નાકમાં, પાસી સુગંધ આવે ઉપર. જેમ આપણો ખોરાક પાચન ન થાય એટલે ગેસ થઈને ખોરાક પાછો મોઢે આવે, એમ સુગંધ પાસી આવે. એટલે હરણ, બાર, કાકરો, પાંદડું ગમે એ વસ્તુ જોવે અને ઊંઘે, આમાંથી સુગંધ આવે, આમાંથી આવે, આમાંથી આવે, આમાંથી આવે. એમ આપણે અંદર પરિબ્રહ્મ પરમાત્માનો તરફ આપણી ગતિ વધશે ત્યારે આપણે અંતરમાંથી સુગંધ આવશે. કે કાલે 11 એટલે મારે 11 વિશે ઉપવાસ કરવો છે, મારે સેવા કરવી છે, મારે યાત્રા કરવી છે, મારે જપ કરવું, મારે તપ કરવું. આ બધી સુગંધ આવે છે આપણા અંતરમાંથી. પણ આપને લાગે બહારથી આવે એટલે આપણે બહાર દોડીએ છીએ. એટલે વિસ્યારણીય મજા ભ્રમણામાં બમતો બમે. અહીંયા છે, અહીંયા છે, અહીંયા છે, અહીંયા છે નહીં. આનંદ આપણા ઘટમાં ગુરુ વચન પ્રાણની અંદર શબ્દમાં આનંદ છે. ભ્રમણામાં બમતો બમે વિસ્યારણીય મોજાર. હવે એ મનને વશ કરવું હોય, પાછું વાળવું હોય, અંતરમાં લઈ જવું હોય તો એને વશ કરવા માટે દીધા શ્રી ગુરુએ હથિયાર. ગુરુ મહારાજે મનને પાછો વાળવા માટે હથિયાર આપ્યું. સેવા કરો, સત્સંગ કરો, સ્મરણ એટલે નામની માળા કરો એટલે મન ઓટોમેટિક બહાર જગતમાંથી રખડતું પાછું અંતરમાં આવશે. આપણે દિવસે કીધું હતું કે ભગવાન આપણા અંતરમાં, આપણા પ્રાણની અંદર આત્મા શબ્દ બ્રહ્મ સ્વરૂપે છે આપણા અંતરમાં. અને જો બહાર ગોતશું, બહાર એનું સ્મરણ કરીશું એટલે આપણું મન અંતરમાંથી બહાર જાય. બહાર ગયું એટલે અંતર અને બહાર બે વચ્ચે અંતર પડશે, સેટું પડશે. જેમ જેમ આપણે બહાર ગોતશું, રખડશું, ભટકશું, એમ ભગવાનથી આપણે સેટા જાવું, સેટા જાવું, સેટા જાવું, સેટા જાવું. અંતર ભાંગે તઈ ગંગા સતી કે ઉભરો આવે. મન બહારથી અંતરમાં આવશે તે અંતરમાંથી પ્રેમનો, ભાવનો, અનુભવનો ઉભરો આવશે. અને જો બહાર જાવું તો આપણે લૂંટાઈ જવાના. મહાભારતનું યુદ્ધ પૂરું થયું, દ્વારકામાં બધા ગયા. કૃષ્ણે અર્જુનને બોલાવ્યો. અર્જુનના મનમાં કૃષ્ણથી થોડો થોડો સેટો રહેતો હતો એટલે અભિમાન મળ્યો આવવા. એટલે કૃષ્ણને એમ થયું આનું અભિમાન ઉતારવું જોઈએ. અર્જુનને બોલાવીને કે આ ગોપીઓ છે, આ ગોપીઓને તું હવના સ્થાનમાં મૂક્યા. અર્જુન તો ગાંડીવ ધનુષ્ય લઈને ગોપીઓને લઈને મૂકવા માટે ઉપડ્યો. દ્વારકાથી જેમ જેમ આગળ હાલે એમ કૃષ્ણથી સેટું થયું ને ભગવાનથી. ભગવાનથી આઘું થયું એટલે અંતરમાં ધીમે ધીમે અભિમાનનું સ્ફુરણ આવવા માંડ્યું કે આવું ભયંકર યુદ્ધ જો હું ન હોત કે આ ગાંડીવ ધનુષ ન હોત તો ન જીતાત. મંડ્યો અભિમાનમાં આવવા. એમ કરતા કરતા દ્વારકાથી 4 યોજન એટલે 16 ગાવ, 1 યોજન એટલે 4 ગાવ, 16 ગાવ ગયા. એક મીઠા પાણીનું સરોવર આવ્યું. અને હાંજ થવાની હજી વાર છે.
એટલે ગોપીઓ અર્જુનને કે તું આ તળાવની પહેલી પાલ બાજુ વૃક્ષ છે, ઝાડ નીચે બેસ, અમે સર્વે ગોપીઓ નાઈને હમણાં આવી છે. અર્જુન તો ત્યાં બેઠો, ગોપીઓ નાવા પડી. અને આ બાજુ અર્જુન બેઠો બેઠો મીડ્યો તર્ક વિતર્ક લોમ વિલમ શંકા કુશંકા ભગવાનમાં કરવા માંડ્યો. એટલે કાબા આવ્યા. કાબા એટલે લૂંટારું. એ બાજુ હજી કાબા અમુક લૂંટારુઓ છે. એ લૂંટારો આવીને 4-5 સેને અર્જુન પકડી લીધો, પકડીને ઝાડ હારે બાંધી દીધો અને ગાંડીવ ધનુષ આસકી લીધું. આસકી અને એવો બાંધી દીધો કે છૂટી ન શકે. આ બાજુ ગોપીઓ તળાવમાં નાવા પડી, પોતાના વસ્ત્રો ઉપવસ્ત્રો પાળ્યું પડશે. કાબા આવીને વસ્ત્રો લઈ ગયા. ગોપીઓ માલિપા તળાવમાં પડી પડી અર્જુન અર્જુન રાડ્યું પાડે છે. અર્જુન રાડ્યું સાંભળતો હતો પણ બંધાઈ ગયો તો શું કરવું. છેલ્લે ગોપીઓને એમ થયું કે હવે જો આમાંથી બહાર નીકળશું આ અવસ્થામાં તો કાબા આપણી આબરૂ લૂંટશે અને આપણે લૂંટી જાય. સર્વે ગોપીઓએ ત્યાં આત્મહત્યા કરી. ત્યાં અત્યારે ગોપી તળાવ છે અને ગોપીનાથનું મંદિર પણ છે. અને અર્જુન લૂંટાઈ ગયો એટલે કહેવાય છે કે સમય સમય બળવાન છે, નથી પુરુષ બળવાન. કાબે અર્જુન લૂંટ્યો એ ધનુષ એ બાણ. જે ધનુષથી મહાભારત જીત્યો તો એ ધનુષથી પોતે લૂંટાઈ ગયો. આપણી વૃત્તિ વિચારમાં ફેર પડે તો આપણે મન જીતીએ અને જો એ મનમાં પાછો અભિમાન આવે તો પાછા હારી જાય. કોઈ દી હું કરું છું એવું અભિમાન દાખવવું નહીં. નરસિંહ મહેતા હાલે જતા હતા, ગાડું હાલી જતું હતું, 2 બળદની વચ્ચે કૂતરું હાલી જતું હતું. હવે ગાડું બળદ ખેંચે પણ કૂતરું એવી રીતે ચાલાકી કરે તે કોકને એમ લાગે કૂતરું ગાડું ખેંચતું એવું લાગે છે ને. આ જોઈને નરસિંહ મહેતા કરે હું કરું એ જ અજ્ઞાનતા, સકટનો ભાર જેમ શ્વાન તાણે. હું કરું એ જ અજ્ઞાનતા છે આપણી. સકટ એટલે ગાડાનો, ભાન શ્વાન એટલે કૂતરું તાણે. ભાર તાણે છે 2 બળદિયા, પણ એટલે 2 બળદિયા એટલે શ્વાસ ને વિશ્વાસ. પણ કૂતરું આપણું મન છે, એને એમ થાય હું આ તાણું છું. મનથી જીવન ન જીવાય, શ્વાસ ને ઉશ્વાસ હોય તો જીવન જીવાય. અડધી મિનિટ શ્વાસ બંધ કરો મરી જાય. એવું આપણા દરેકના જીવનની અંદર છે. કોઈ પણ પ્રકારનું અભિમાન દાખવા જેવું નથી. અને અભિમાન દાખવું તો મેરી મેરી કરતા જીવ મરી જવાનો. અને અંત વેળાએ અટવાશે, વસમી વેળાના છેલ્લે સળશે વંટોળિયા, તો જીવ માર જમનો ખાશે. એટલે ક્યાંય પણ કોઈ પ્રકારનું અભિમાન દાખવા વગર સદગુરુ મળ્યા હોય તો નામનું સ્મરણ કરો, એ શરણમાં સેવા અને કાયમ સત્સંગ કરો. તો ભ્રમણામાં ભમતો ભમે વિસ્યાર નિયમ ઉચાર. આયા આનંદ આનંદ આ રીતે ભ્રમણામાં ભમતો ભમે. વિષયનું આખું અરણ્ય એટલે જંગલ છે, જગત. ગમે એટલું આખા જગતમાં તમે ફરશો આખી જિંદગી ભર તોય તમને ધરો નથી થવાનો. એમ નહીં, આપણો જીવડો આત્માથી છૂટો પડ્યો, એને કરોડો જન્મ ગયા અને કરોડો વર્ષ ગયા. એટલા જન્મમાં કેટલા વિષયો ભોગવા, કેટલું જોયું, કેટલું સાંભળ્યું, કેટલું ખાધું પીધું, એકેય વાતની તોય જરૂર નથી થયો કાં બસ હવે નહીં. એટલે વિષયનું આખું અરણ્ય જંગલ છે, વિષયારણ્ય મુજાર. એને વશ કરવા માટે દીધા શ્રી ગુરુએ હથિયાર. સેવા સત્સંગને સ્મરણીય હથિયાર આપ્યું છે. અને સર્વોપરી હથિયાર છેલ્લું નામનું સ્મરણ કરવો એ છે. નામનું સ્મરણ કરો તો 7 સ્વરથી સોહામણું જન્મા અનાદ જંત્ર. અનહદ નાદ વસે છે આ ઘટમાં, એ છે મૃગ આકર્ષણ મંત્ર. આપણી 10 ઇન્દ્રિયો છે, 2 આંખ, 2 કાન, 2 નાક, મોઢું, ગુદા, ઉભરેસો ને પ્રાણ. 10 ઇન્દ્રિયોમાં 3 ઇન્દ્રિય ડબલ છે. 2 કાન છે પણ સાંભળવાનો વિષય એક છે. 2 આંખ છે પણ જોવાનો વિષય એક છે. 2 નાક છે પણ સુગંધ દુર્ગંધ પારખવાનો, શ્વાસ લેવાનો વિષય એક છે. એટલે 7 ઇન્દ્રિય થાય, એ 7 સ્વરથી સોહામણું. જો ગુરુ વચનમાં ધ્યાન આપી તો 7 ઇન્દ્રિયો એ વિષયો ઓકે છે. એ 7 ઇન્દ્રિયો બ્રહ્મરસનું પાન કરતી થાય, એને જ ગોપી કહેવાય. ગૌ એટલે ઇન્દ્રિયો, પી એટલે પાન,
આપણે ઇન્દ્રિયોને સદમાર્ગે વાળગીને ભગવાનના વજનમાં વાળી તો એ પી એટલે પાન કરે છે. બ્રહ્મરસનું ગૌ પી ગોપી છે. એ 7 સ્વરથી સોહામણું આપણો દેહરૂપી જન્મ અનહદ જંત્ર, જન્મથી આ યંત્ર આપણને કુદરતે આપ્યું છે. અને આ યંત્રનો બરોબર ઉપયોગ કરો. નામમાં ડૂબકી મારો તો અનહદ નાદ વસે છે આ ઘટમાં. અનહદ એટલે આંગળી મારો કે બે વસ્તુ ભટકાય એટલે અવાજ પ્રગટ થાય, એ આહાત કઢાયેલો અવાજ છે. મેળે પ્રગટે એ અનહદ નાદ છે. આપણા દેહ મંદિરમાં પ્રાણની અંદર આત્મા કયો ગુરુ વચન કયો એમાં મેળાય નાદ ચાલુ છે. આખો એક ધારો 24 કલાક 36 પ્રકારના તો વાજા વાગે. આમાં 36 પ્રકારના એક ધારા વાજા વાંત્રો વાગે છે. અને અપરંપાર ગતિથી 66 પ્રકારનો નાદ ચાલુ છે. જેવો નાદ થાય એવો આપણું મનનું ઘડતર થાય. ચાલણના ડંકા પડવા માંડી જાય તો આપણે નિર્ભય થઈ જાય. બંસરીનો નાદ અંતરમાંથી સંભળાય. જુઓ ગગનમાં હેરી જ્યાં બંસરી વાગે ઘેરી ઘેરી, એ નાદ થાય તે આપણે એમ થાય કે આપણે કૃષ્ણ સ્વરૂપમાં વહી ગયા. ડાક ડમરૂનો અવાજ થાય આપણે એમ થાય શિવના સ્વરૂપમાં આપણે ગયા છે. અને અમુક ટેરવાથી વાગતા, આપણે જેમ પેટી બાજુ ટેરવાથી વાગે, રામસાગર ટેરવાથી વાગે, તાઈસો કોટો સિતાર એ ટેરવાથી વાગે. ટેરવાથી વાગતા એવા અવાજો અંતરમાંથી પ્રગટ થાય તઈ આપણું મન હાવ ખોવાઈ જાય એવા સાંભળવામાં. એટલું બધું તલીન થઈ જાય કે બહારનું ભાન ન રહે. એ નાદને આપણા ઋષિમુનિઓએ શાસ્ત્રો વાંચ્યોમાં ક્યાંક ક્યાંક આવશે નાદ બ્રહ્મ. નાદ એટલે અંતરમાંથી પ્રગટ થતો જે અવાજ છે એને બ્રહ્મ એટલે પરમાત્માનું રૂપ કીધું છે. બીજું નામનું સ્મરણ કરો એટલે અંતરમાંથી આનંદ આવશે, મેળાય આનંદ. ખાવાના પીવાના એ તો વસ્તુ ભોગવો એટલે આનંદ આવે છે. વગર ભોગીએ આપણું સ્વરૂપમાંથી આનંદ આવે એ આનંદ બ્રહ્મ કહેવાય છે. ઓટોમેટિક પ્રેમ પ્રગટે આનંદમાંથી, એ પણ બ્રહ્મનું સ્વરૂપ છે. તો 7 સ્વરથી સોહામણા દેહમાં અનાદ જંત્ર. ગુરુ વચનમાં ધ્યાન આપો તો અનદનાદ વસે આ ઘટમાં. 24 કલાક એક ધારો વાગ્યા જ કરે, વાગ્યા જ કરે, વાગ્યા જ કરે. સેકન્ડ વાર બંધ નહીં. આપણા સદગુરુ શ્યામ પોપટરામ બાબે કીધું કે એની આરતી અંતરમાં એક ધારી વાગે છે. આરતી ગુણે અનંતનાદ અખંડ વાગે. આરતી આરતી સુણે વિરલા સાત ક્યામાં અધાર. ઊંચા નીચે એક ધારી આરતી સંભળાય છે. આરતી ઓહનિસ એટલે રાત ને દિવસ અખંડ અણુકાર કે અખંડ વાગે આરતી સંભળાય. ક્યારેક પ્રગટ મંગલ રૂપ છે. આપણે વહેલા મૂર્તિના દર્શન કરવા જઈએ ને કહેવાય કે મંગળાના દર્શન એટલે તાજા દર્શન. પછી હું વાસી થઈ જાય નહીં. સદગુરુ મળ્યા પછી નામનું સ્મરણ કરો. એક ધારો ગુરુ મૂર્તિ પ્રગટ મંગળ 24 કલાક એક ધારો તાજું સ્વરૂપ છે. પ્રગટ મંગલ રૂપ છે. સમર્થ સદગુરુદેવ તત્વતા બ્રહ્મનિષ્ઠ છે. જેની તન મન ધન લગાવીને કરો સેવ. સેવા કરતા કરતા એ જ્ઞાન દ્રષ્ટિ આપશે. જ્ઞાન ગંગા અંતરમાં પ્રગટ કરો, એમાં ડૂબકી મારો, એમાં કોઈ નાઈને નિર્મળ થાય. પછી જ્યોત જગાવે નામની. નામનું હર દમે દમ જાપ જપે તો આમાં શંખના નાદ સંભળાય. શંખ વાગે એટલે આપણો નોળિયો હોનાનો થઈ ગયો. હવે ખબર પડી ગઈ કે આપણો યજ્ઞ પૂરો થયો. ધર્મરાજાએ પાંડવોએ યજ્ઞ કર્યો હતો કે શંખ વાગે કૃષ્ણ ભગવાનને કે યજ્ઞ પૂરો થયાનું પ્રમાણ કે નોળિયો એ હોનાનો થઈ જાય. શંખ વાગે એટલે યજ્ઞ પૂરો થયો. નોળિયો એટલે દેહ હોનાનો થઈ ગયો. એ નામ જુગો જાય તો ન જાય. ધૂર પ્રહલાદ નામ ગયા અત્યારે છે. અને શંખ વાગવા માંડે એટલે યજ્ઞ પૂરો થઈ ગયો. પછી કાંઈ કરવા પણ નહીં. એમ જ્યોત જગાવો નામની ત્યાંમાં શંખના નાદ સંભળાય. વાતું નહીં, પ્રગટ અનુભવ, પ્રેક્ટિકલ. પછી કે આમાં નોબત નગારા ગઢડે ધમકે ધ્યાનને ધૂપ. બેર મંગલને જાલની સુણી સુણી સર્વે સંતો થયા છે ચૂપ. આવાજો આવે તે આપણને બારવાળાને એમ થાય કે આ બેઠો છે, આમ કરે તેમ કરે. આપણી અંતરના નાદમાં મસ્ત ગરકાવ હોય. આરતી અનુભવ દેશની કોઈ સુણે સંત સુજાન. જેને જાણ પૂરું આવ્યું ગુરુ શરણમાં એને આ અવાજ સંભળાયા. આરતી અનુભવ કરવાની છે, વાતું નહીં. આરતી અનુભવ દેશની કોઈ સુણે સંત સુજાણ. સાચા સદગુરુ મળી જાય તો સામે બિહારીને પ્રગટ
સાચા સદગુરુ જો મળે તો સામે બેસાડીને અંતરમાં નાદ ચાલુ કરીને તમને ઉપદેશ આપે. દાદાશ્રી પાસે અમે એકવાર બેઠા હતા. દાદાશ્રીએ કીધું ઉપદેશકો અનેક છે, મંત્રો અનેક આપે છે, પણ રણુકાર તમને એક વાત સંભળાવે તો તમારું મન વહેલા મોડું સ્થિરતા નક નહીં થાય. તો રણુકાર અંતરનો આકાશી અવાજ સંભળાવે, જેને ગેબી અવાજ કયો, આકાશી અવાજ કયો, આત્માનો અવાજ કયો, ગુરુના ઘરનો અવાજ કયો, એ સંભળાવે તો મન એમાં ગમે ત્યારે સ્થિર થાય. આરતી આત્મ રામની કોઈ જાણો ગુરુની શાન, ગુરુ લાભો ચરણ રજ પોપટ કહે ગુરુજીએ નક્કી બતાવ્યું નિશાન. આરતી ક્યાંય નહીં, આત્મા રામની છે. આત્મા રામ છે, એની આગળ 24 કલાક એક ધારે આરતી વાગે છે. આરતી આત્મ રામની કોઈ જાણો ગુરુ ગમશાન, સાંભળ્યું હોય તો ગુરુમાની શાન લ્યો. ગુરુ લાભો ચરણ રજ પોપટ કહે ગુરુજીએ નક્કી બતાવ્યું નિશાન. નિશાન બતાવીને સંભળાવીને છૂટા મૂક્યા. તો આમ આત્મા કે 7 સ્વરથી સોહામણું જન્મા અનાદ જંત્ર દેહ, અનંતનાદ વસે છે આ ઘટમાં દેહમાં, ઈસે મૃગ આકર્ષણ મંત્ર. અનંતનાદ ચાલુ થાય એટલે આપણું મન જગતના બધા આકર્ષણ છોડી દે, અપાકર્ષણ થઈ જાય. આકર્ષણ ગમે વસ્તુ જોવે એટલે જ્યાં તરત નફરત થઈ જાય, અપાકર્ષણ, અને અંતરની અંદર આવી જાય. પછી એ નાદે આવીને મોહે મૃગલો આવીને આધીન થાય. પછી જગમાં કોઈ દિવસ ભટકે નહીં, કદી અળગું ન થાય. અંતરનો નાદ ચાલુ થાય એટલે આપણું મન રૂપી મૃગલું નાદે આવીને મોહે મૃગલું અંતરમાં આવી જાય. નાદે આવીને મોહે મૃગલું આવીને આધીન થાય આપણા અંતરમાં, આપણા કયામાં, કંટ્રોલમાં, કાબુમાં આવી જાય. પછી કોઈ દી ભવમાં ભટકે નહીં, જગતમાં ક્યાંય ન ભટકે, કદી અળગો આપણાથી જુદું ન થાય. અને જુદું થયું પાછું એમન કરી લે. મુંડો અને મુંડણ પેલી વાંજરી લઈને નીકળે ને ગામમાં, એ નીકળ્યા. એક ગામ ખેલ કરીને બીજે ગામ જતા હતા. તે એક ઝાડવાની છે ઢાળો કર્યો. ઢાળો કર્યો એટલે બેઠા અહીંયા અને ખાધું પીધું. અને વાંદરી તો ફરતી બાજુ આટા મારે, એને કઈ મૂકીને જાય નહીં. તો ઉપર ઝાડવા ઉપર વાંદરાનું ટોળું આવ્યું. એને એમ થયું કે આપણી આ જાત પાઈ છે, આપણે ગળામાં કાંઈ નથી, નાના ગળામાં આમ કેમ ગાળીઓ છે નો. એટલે બધા વાંદરા ખેંચા ખેંચ કરતા ગાળીઓ કાઢી નાખ્યો. તાવલી મુંડણ જાગી ગયા. મુંડણ મણી રોવા. એ કે મુંડો કે કેમ? તો કે આ વાંદરું વીયું ગયું, હવે આપણા હાથમાં નહીં આવે, અને આપણે બીજા ટકે રોટલાનું શું થાય કે એ કે ઊભી રહે, શાંત રહે. કે હું ઢોલકી વગાડું એટલે તું જેમ કાયમ નાસે એમ નાસવા માંડી. અને તારે ઓલો ગાળિયો આમ ગળામાં નાખવાનો. તે ઓલો મૂંડો ઢોલકી વગાડવાનું, ઓલી મુંડન મળી નાસવા. ઓલું કાયમ નાસવાનું એવાય ને, એટલે ઠેકડો મારીને આવ્યું એઠું બચ્ચું. ને આને ગાળિયો આમ કર્યો તો ઓલા ગાળિયો આસ કરી એને ગળામાં નાખી દીધો પાછો. એમ સદગુરુ પરિબ્રહ્મ પરમાત્મા આપણો ભવસાગરનો 84નો ગાળિયો છોડાવે છે, પણ જીવ એવા એવાય છે ને પાછો પહેરી લે છે. અને બીજી રીતે કહી તો મન ગમે ત્યાં વહી ગયું, પણ આ અવાજ સાંભળશે ઢોલકીનો એટલે પાછું આવશે. નાદે આવીને મોહે મૃગલું આવીને આધીન થાય, પાછો આવી જાય. પછી ભવમાં ભટકે નહીં, કદી અળગું ન થાય, જુદું નહીં થાય. મન મરગ વશ બને ત્યારે પ્રભુ વશ થાય, પાપ તાપ ત્યારે ટળે જન સોટમ કે સુખીઓ થાય. મન મૃગલાને મારે ગુણવંતા જ્ઞાની તું જ્ઞાન કસ્તુરી સંગર, હે ગુણવંતા જ્ઞાની તું તારા મન મૃગલાને માર. મન મરગ જ્યારે વશ બને ત્યારે પ્રભુ વશ થાય. મન બખલ રહી ગયું, હરાયા ઢોર જેવું રહી ગયું, ગમે એવું રહી ગયું, પછી બહારથી ગમે એટલું ચરિત્ર કરે તો એને પ્રભુ વશ નહીં થાય. ભગવાન તો મનથી જ વશ થાય. મનથી ભજન કરીને મનને જ્યારે કંટ્રોલમાં લાવશું ત્યારે જ વશ થાય. મન મૃગ વશ બને ત્યારે પ્રભુ વશ થાય. એમ શા માટે કે
મન આત્મામાંથી નીકળેલું છે, એ રખડતું રહે તો ભટકારી રહેવાનો છે. પણ મન આત્મામાં વહી ગયું એટલે પછી ભટકવા વાળું કોણ રહ્યું બાકી? ફરીવાર કહું તો મન આત્મામાં વહી ગયું પછી ભટકવા વાળું આ દેહમાં કાંઈ નથી. કેવળ આપણો દેહ છે તો જડ છે અને આત્મા એ ચેતન રૂપે છે. એટલે મન મૃગ વશ બને ત્યારે પ્રભુ વશ થાય. પાપ તાપ ત્યારે ટળે. પાપ એટલે હું દેહ છું એ ભાવ મટી જાય. તાપ એટલે ત્રિવિધના તાપ, આધિ વ્યાધિ ને ઉપાધિ. આધિ એટલે સ્ત્રી, વ્યાધિ પુત્ર પરિવાર, ઉપાધિ એને વરાવા પવના આ બધી ઇત્યાદિ જે આધિ વ્યાધિ ઉપાધિ ત્યારે ટળે. જન સોટમ કે સુખીઓ થાય. તો મન યાદ રાખવું, એક જ નામને ખીલે બંધાય. નામના ખીલ્યા સિવાય મન ક્યાંય નહીં બંધાય. અને સદગુરુ એકની આગળ જે પડશે એટલે ભણશે, બીજી ક્યાંય ભણશે નહીં. બીજે ભણશે ગમે એટલું, પણ એ ભણતર આપણને કામમાં નહીં આવે. યોગ વશિષ્ઠ મહારામાયણની અંદર પહેલી જગતમાં યોગ વશિષ્ઠ મહારામાયણ લખાણી. એની અંદર કાકભૂષણજી ગરુડજીને કહે, હે ગરુડજી, માતા પિતા અને ગુરુ આ યોગ વશિષ્ઠનો વાજ્યમાં ઉલ્લેખ છે, આપણી વાત નથી. માતા પિતા અને ગુરુ ત્રણથી જગતમાં કોઈ મોટો દેવ નથી. અને બીજી રીતે વિચાર તો દેવ એવી કોઈ વસ્તુ જ નથી. જેટલા તારા આત્મામાંથી શુભ વિચાર થાય, દયા, દીનતા, દીનતા, પ્રેમ, શ્રદ્ધા, વિશ્વાસ, નમ્રતા, સહન શક્તિ, સેવા, સત્સંગ, સમરણ, વિવેક, વિચાર, જ્ઞાન, વૈરાગ્ય એ બધા દેવના તત્વો છે. કામ, ક્રોધ, મોહ, લોહી ગઈ આસુરી તત્વો છે. તો ત્રણકાળમાં માતા પિતા અને ગુરુથી ત્રણથી કોઈ મોટો દેવ નથી. તને આ બ્રહ્મ ગાયત્રી, અજંપા ગાયત્રી આપીશું. આના સમાન કોઈ મોટો મંત્ર નથી. રામાયણમાં શ્રીમુખે ભગવાનને વિશિષ્ટ મુનિ કહે છે કે અજંપા નામ ગાયત્રી મુનિજનોના મોક્ષદાયિની યસ્યા સંકલ્પ માત્રેણ સર્વે પાપે હે વિમુચ્યતે. જેનો સંકલ્પ એકવાર અંતરમાં થઈ જાય. સંકલ્પ કેવી રીતે? દેહભાન ભૂલીને નામનું સ્મરણ થઈ જાય, એ સંકલ્પ થાય તો સર્વે પાપે હે વિમુચ્યતે. આ અજંપા ગાયત્રી એટલે પેલા તો વાલ્મીકી ઋષિ વાલીઓ લૂંટારો હતા અને જંગલમાં ટીલા, ટપકા, તંબુરાવાળા બાવા સાધુને જ લૂંટતો. લૂંટ ચલાવતા ચલાવતા નારદ મુનિ નીકળ્યા. દોડીને એની પર જોડીને જે કાંઈ હતું રામસાગર ને બધું આસકી લીધું. એટલે નારદ મુનિ દાંત કાઢવા માંડ્યા. તે વાલિયાને નવાઈ લાગી કે અત્યાર લગી જેટલાને લૂંટ્યા એ દાંત કાઢે નહીં, મોઢું સુદર્શનની ફાંકી લીધું હોય એવું થઈ જાય, દિવેલ પીતું એવું. અને બાવા તું દાંત છે નો કાઢશો કે? નારદ કે લૂંટવાનું બાકી રહી ગયું. એ લૂંટાઈ જાય તો તારે કોઈ દી લૂંટ ચલાવી જ ન પડે કે. એટલે વાલીઓ કે બાવા તો જલ્દી આપી દે કે એમ ન મળે. હું પૂછ્યોના સવાલ જવાબ આપ તો કે બોલો આ લૂંટ શા માટે કરેશ કે મારા કુટુંબ પરિવાર એના જીવન નિર્વાહ માટે. તો કે લૂંટ કુટુંબ માટે કરે છે, આનું પાપ થાય કે નહીં? કે હા એ ખબર છે પાપ થાય. ભગવાન તારે એકલા ના આવશે, ઓલું કે ન આવે. બધાય ભાગીદાર થાય ને કે બધાય ખાય છે આમાંથી, મારી લૂંટમાંથી બધાય ભાગીદાર થાય. નારદ મુનિ કે એમ નહીં, પૂછીએ જા. પૂછવા જાય પણ પાનો ફરવાનું થયું, સન દ્રષ્ટિ થઈ એટલે પૂછવા ગયો ઘેરે. ઘરવાળાના છોકરાને પૂછ્યું હું લૂંટીને માલ લાવું છું, એનો પાપ થાય બધા ભાગીદાર ને? એ કે અમે ક્યાં કઈ લૂંટીને લાવી, ચોરીને લાવી, કમાઈને લાવી નહીં કે અમે નો ભાગીદાર થાય. રોતો રોતો પાછો આવ્યો. નારદના પગમાં પડી ગયો કે આ કોઈ ભાગીદાર થતા નથી. એ નારદ મુનિ કે આ લૂંટ ચલાવવાનું બંધ કરી દે. હું તને એક મંત્ર આપું છું, અંતરને લૂંટ આપું છું. राम नाम की लूट है, लूट सके तो लूट, पीछे बहुत पछताएगा जब प्राण जाएगा छूट. પણ રામ નામ એટલે રામ રામ કરવું નહીં. રામે જે નામ વશિષ્ઠ મુનિ પાસેથી લીધું એ આત્મા રામનું નામ. ફરીવાર મોઢે રામ રામ બોલવું એ નહીં. એ રામ રામ તો સબ કોઈ કહેવે, ઠક ઠાકોર ને ચોર. પણ જે નામથી ધ્રુવ પ્રહલાદ ને પથ્થર તરી ગયા એ નામ છે ઓર.
રામ નામ કા કામ નહીં, કૃષ્ણ કહેતા હે મરે. એવું નામનું સ્મરણ કરતા ઉધાર નથી થતો. પણ જે નામનું સ્મરણ કરા ઉધાર થાય તારા અંતરમાં છે. અને આની એક વાર લૂંટ કરાય એમ કરીને રામ રામ કીધું. હવે રામ રામ આવડે ત્યાં વાલીઓ કે રામ રામ ન આવડે, મરા મરા આવડે. ઈ લે રામ રામ આવડે ને મરા મરા આવડે. પણ આ નામનો ભેદ ઉલટશે. આખું ભજન 12 રામ રામ બોલે છે, 12 ભગવાનનું ભજન કરે છે. સંતો અંતરમાં ઉલટાઈને ભજન કરે છે. જેને તુલસીદાસે રામાયણમાં કીધું, ઉલટ નામ જપા જગ જાના તબ વાલ્મીક ભય બ્રહ્મ સમાના. આત્મા અનુભવ સુખ સુ પ્રકાશા તબ ભવ ભય મૂળ સબ નાશા. ઉલટ નામ જપા જગ જાના. વાયાએ ઉલટા નામનો જાપ કર્યો એટલે નામ ફરી જઈને અંતરમાં સોમમાંથી હંસગતિ આવી ગઈ. બહારથી નહીં, અંતરથી સ્મરણ કર્યું. ઉલટ નામ જપા જગ જાના. આખા જગતે એ જાપ જીપો જેણે જેણે એ બધા પાર પહોંચ્યા. જપા જગ જાના. ઉલટ નામ જપા જગ જાના તો વાલ્મીક ભય બ્રહ્મ સમાના. બ્રહ્મ સમાન બની ગયા વાલિયા લૂંટારામાંથી. રામના જન્મ પહેલા 7 કોટી રામાયણ કરી, 2 રામાયણ લખી. એક આ યોગેશ વશિષ્ઠ મહારામને પહેલી રામાયણ છે. વાંચવા જેવી તત્વજ્ઞાનની બ્રહ્મજ્ઞાનની ભરપૂર એ રામાયણ છે. પણ એ કોઈ વાસ્તુ નથી. બીજી રામાયણ વાલ્મીકી રામાયણ છે. એમાં વાલ્મીકીને સંતોષ ન થયો કે આ રામાયણ આખું જગત તત્વજ્ઞાની નહીં સમજે, એટલે પોતાના આત્માને રામનું પાત્ર આપ્યું, સુરતાને સીતાનું, દેહને અયોધ્યાનું. જ્ઞાન વૈરાગને ભરત વિભીક્ષણના પાત્ર આપ્યા. અહંકારને રાવણનું પાત્ર આપ્યું, નાખી રામાયણ બનાવી. એ રામાયણ પણ કેમ બનાવી કે વાલ્મીકી ઋષિ એક મંદિરને કાંઠે ઉભા હતા. કંસ પક્ષી એટલે હંસ અને હંસલી એના પ્રેમમાં મશગુલ હતા અને એક પારાધી આવીને બાણ માર્યું. 2 મરી ગયા. અને એના વિયોગથી જે દ્વિધા ઉત્પન્ન થઈ એની ઉપરથી આખી બીજી આ રામાયણ લખી. તો રામના જન્મ પહેલા રામાયણ લખી ઉલટા નામના જાપથી આપણને મળ્યો છે. એ જાપ પણ ઉલટો જાપ છે. એ નામ છે, જે નામ મળ્યું છે એ અખંડ છે. દેહ ખંડિત થાય, દેહ ખલાસી જાય, દેહને બાળી દો તો એ નામ બળતું નથી. નામ તો રહેવાનું બીજા દેહમાં, એ દેહને બાળી દો ત્રીજા દેહમાં, એ દેહને બાળી દો ચોથા દેહમાં. એટલે કબીર સાહેબ કે અખંડ સાહેબ જી કો નામ और सब खंडित है. સાહેબ પરમાત્માનું નામ એક જ અખંડ છે, જે કોઈ દિવસ નાશ નથી થતું. કાકભૂષણજી યોગ વશિષ્ઠમાં કહે, તમે વાંચ્યું કે હે ગરુડજી, પૃથ્વીના 3 આદિ દેવતા બ્રહ્મા અને વિષ્ણુ ને મહેશ ત્રણેયને મેં ખતમ થતા જોયા છે. આ જગતનું બંધારણ 5 તત્વને થયું. પૃથ્વી, વાયુ, જળ, આકાશ, અગ્નિ. 5 તત્વને ભાંગીને ભૂકો થતા મેં જોયા છે. ઓલા ન જોયા કાંઈ નહીં, આપણો દેહ તો 5 તત્વનો ભૂકો થઈ જાય છે. અને આકાશના 2 તારલા ચંદ્ર સૂર્ય એ પણ મેં ખતમ થતા જોયા છે. બધું ખરેખર શાશ્વત નથી. બધું આભાસ માત્ર છે, દેખાવ પૂરતું છે. તે ગરુડજી પૂછે તો શાશ્વત એટલે એક ધારું પ્રગટ સાક્ષાત હાજરાજુર અખંડ શું છે કે પરિબ્રહ્મ પરમાત્માનું એક નામ છે. આ નામનો કોઈ દિવસ નાશ નથી. પૃથ્વી જેવા કરોડો બ્રહ્માંડ ભાગવતમાં લખ્યો નાશ થાય છે, એ બધા હમાઈ જાય છે નામમાં. પાછા એમાંથી પ્રગટ થાય, પાછા હમાઈ જાય નામમાં. એ તો આગી વાત થાય. આપણો દેહ નામથી પ્રગટ થાય ને પાછો દેહ પડી જાય એટલે નનામી નામમાં હમાઈ જાય છે. અને નામ સદગુરુએ આપ્યું, જે સદગુરુએ આપ્યું એ જન્મો જન્મ આપણી સાથે રહેશે. બીજું કાંઈ નથી રહેવાનું. આપણે ગમે એટલું પ્રાપ્ત કર્યું છે, 100ના નાકા જેટલું આપણે નથી લઈ જઈ શકવાના. ફક્ત નામ હાથમાં આવ્યું છે. જેટલા નામના સ્મરણ કરશો, જેટલી એની માળા કરશો, એ જન્મો જન્મ મૂડી આપણી સાથે રહેવાની છે. એટલે જગતમાં જે થવાનું ગામમાં, કુટુંબમાં, સમાજમાં આપણે આપણો ધંધો વ્યવહાર સંભાળીને આપણે જેટલું થાય એટલું નામનું સ્મરણ અને ભક્તિ કરો તો જીવનનું સફળ થઈ જાય. કબીર સાહેબ કે અખંડ સાહેબ જી કો નામ और सब खंडित है. ખંડિત મેરું સુમેર જગત જેટલું દેખાય, ખંડિત બ્રહ્માંડ એ બધું નાશ થવાનું.
તો આવો સુંદર મનુષ્ય અવતાર મળ્યો, નામ મળ્યું તો હવે ધરતા ક્યું નહીં ધ્યાન, और सब धंध है लक्ष्य 84 का जीव, वो तो माया केरा फंद है। આવું નામ મળ્યું તો હવે ધરતા ક્યું નહીં ધ્યાન, નામની અંદર ધ્યાન શા માટે નથી આપતા? બીજે બધી આપી છી? 24 કલાકનો વિચાર કરો. 24 કલાકમાં આપણે નામમાં માંડ 15, 20, 25 શ્વાસમાં ધ્યાન આપી જાય. ગણાયને તો એટલું ન રહે, ગણાય તો નામ હોત ને ભૂલી જાય, નામ હોત ને ભૂલી જાય. દિવસ ગણતા માસ ગયા, વર્ષ પણ વેતરિયા. ગુરુ મળ્યા દિવસ કરતા કરતા માસ ગયા, વર્ષો વેતરિયા. સુરત ભૂલી સાહેબા, નામ પણ વિસર્યા. સદગુરુને ભૂલી ગયા, નામનું પણ વિસર્જન થઈ ગયું, કોઈ જગ્યાએ ઉગારો નથી થતો. એટલે આમાં સુંદર મનુષ્ય અવતાર મળ્યો, હવે ગુરુ મળ્યા, નામ મળ્યું તો ધરતા ક્યું નહીં ધ્યાન. ધ્યાન શા માટે નથી કરતા? और सब धंधे, बाकी બધું નકામું છે. લક્ષ 84 કા જીવ, તો માયા કેરા ફંદ હે. આપણી સિવાયના 84 લાખ અવતારી બધા કાળનો કોળિયો બની જાય છે. એ બની જાય એમ નહીં, આપણે ધ્યાન ન કરી તો આપણે બની જઈએ. તો કરવાનું શું? કે જાકો પ્રભુજી છે પ્રીત સોય નિર્બંધ હે, સોય સંતન કે સંગ સદા આનંદ હે. જેને ભગવાન સાથે પ્રીતિ પ્રેમનો દોર બંધાઈ ગયો છે, એક તાર થઈ ગયો છે. 24 કલાકમાં ભલે બહારથી ગમે એવા વિધિ વ્યવહાર કરે, પણ અંતરમાં સદગુરુનું નામ ભૂલે નહીં. જાકો પ્રભુજી છે પ્રીત, જેને પરિબ્રહ્મ પરમાત્મા સાથે પ્રીતનો પ્રેમનો દોર બંધાઈ ગયો, એક ક્ષણ પણ એ શ્વાસ ખાલી ન જવા દે. કબીર સાહેબ કે એક શ્વાસ મારો ભજન વગર જાય તો મને બ્રહ્મ હત્યાનું પાપ હોય. કબીર કે મેં ટેક લીધી લઈ શકે નહીં કોઈ, એક શ્વાસો મારા ગુરુના ભજન વગર ન ભૂલું તો મને બ્રહ્મ હત્યાનું પાપ હોય. કબીર સાહેબ કે શ્વાસ ભજન વગર જાય તો એક શ્વાસ में जाते 3 लोक के मूल, कहना तो सो कह दिया किया बजा कर ढोल. तो आवा जे भजनी પૂછો સંતો છે, એ જાકો પ્રભુજી છે પ્રીત સોય નિર્બંધ, અને કોઈ જગતમાં કોઈ જાતનું બંધન નથી. અને એ બંધન છોડાવે એટલે એને બંધી છોડ કહેવાય છે. આપણું 84 નું બંધન છોડાવે, આપણું કર્મનું બંધન છોડાવે, એને બંધી છોડ કહેવામાં આવે છે. કબીર સાહેબના બધા નામમાં એક નામ બંધી છોડ પણ છે, અને એક નામ નિર્ભય છે. निर्विकार निर्भय तो ही, और सब भय माई, सब पर तेरी साहिबे, तुझ पर साहेब नहीं. कबीर साहेब के निर्विकार कोमा विकार नहीं, निर्विकार निर्भय तू ही. हे परिब्रह्म परमात्मा तारू नाम निर्भय से, ने काल कर्म कोई આવી શકતું નથી. सब पर तेरी साहिबी, એ નામની સત્તા બધાની ઉપર છે, તુજ પર સાહેબ ના, એની ઉપર કોઈની સત્તા નથી. એ નામ જાકો પ્રભુજી से प्रीत સોય નિર્બંધ હે, સોય સંતન કે સંગ સદા આનંદ હે. એવા સંતોનો સંગ થઈ જાય તો આનંદ છે. યાદ રાખો, એક સંતને આગળ તમે 1 કલાક બેહો એટલે આપણા શ્વાસની ગતિ મેળાય ધીમી પડે. 3 મિનિટનો આયુષ્ય વધે. અને દુષ્ટ છે, ભયંકર પાપી, પ્રપંચી, ધર્મથી વિમુખ છે, એની પાસે 1 કલાક બેહો તો 3 મિનિટનો આયુષ્ય ઘટે છે. ઘટે નહીં, પણ આપણે કમાણી કરેલી એ પણ અંધગણ જળો જોતામાં રાખમાં વેડફાઈ જાય છે. એટલે સોય સંતન કે સંગ સદા આનંદ હે. એવા સંતોના સંગમાં જાય તો આનંદ થાય, પણ એવા સંગમાં જાય તો આપણે કરવાનું શું? કે સંચલ મન કો સ્થિર કરી રાખ, સોય ભલો રંગ હે, ઉલટ સુલટ ભર પીવ સોય અમૃત ગંગ હે. કબીર સાહેબ કે જે આપણું મન સંચલ છે, ક્ષણવાર શાંત બેહતું નથી, એને સ્થિર કરી રાખો. ક્યાં? ગુરુ વચનમાં. નામને એક ખીલાઈ બંધાય, બીજી ક્યાંય નહીં બંધાય. સંચલ મન કો સ્થિર કરી રાખ, સોય ભલો રંગ હે. ભક્તિનો આ રંગ છે. બીજું ગમે એટલું બહાર દેખાવ કરશું, એ તો છેલ્લે આડંબર ઠરવાનું છે. છેલ્લે શ્વાસ પૂરા થાય તો એ ગણતરી શું થાય? કટકે 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 આપણે કેટલા શ્વાસ ભર્યા એ ગણાય. કેટલી આપણે સદગુરુની તન મન ધન લગાવીને સેવા કરી એ ગણાય. કેટલા આપણે સદગુરુ સંતોના ગુણાનુવાદો ગાયા કરી એ ગણાય. કેટલી આપણે સેવા કરી એ ગણાય. બાકી 200 વર્ષ જીવાય તો બધું નીકળી જવાનું છે. એટલે કબીર સાહેબ કે જા દિને જાય સત્સંગ મેં જીવન કા ફલ સોય, લેખે મેં સોય ઘડી લખવામાં, બાકી કે દિન બાદ. સત્સંગમાં જેટલો સમય જાય એટલું કામનું છે. બગદાલા ઋષિ હનુમાનને કે હનુમાન, હું કેટલું જીવો પણ એ મહત્વનું નથી. જીવનમાં તમે શું કર્યો
કેટલા શ્વાસ ભર્યા એ મહત્વનું છે. તો સંચલ મન કો સ્થિર કરી રાખશે માં ગુરુ વચનમાં. સોય ભલો રંગ આ ભલો રંગ છે. અને ગુરુ વચનમાં ધ્યાન આપશો તો આપણે 84 નથી નહીતર ભોયડા જવાના. 84ના પડમાં આપણો લોટ થઈ જવાનો. આપણે ગંટલો હોય દળવા બેહી અને મુઠ્ઠી ભરીને ડાબે હાથે નાખે જાય, જમણે હાથે આમ ખીલો ફેરવે જાય. એમાં બે પડની વચ્ચે જેટલા દાણા આવે એનો લોટ થઈ જાય. દળતા દળતા ઉપરનું નીચેનું બે ગંટલાના પડની વચ્ચે દાણા આવે એટલા બધા લોટ થઈ જાય. અને જે ખીલો હોય બે પડની વચ્ચે એક ખીલો હોય, એ ખીલાની આજુબાજુ રહે એટલા બચી જાય છે. એમ આ જગતમાં ઉઢા જુવાન બાળક રાજા પ્રજા ભિખારી બધાય સાધુ બાવા બધાય ઓરાઈ ગયા. પણ જગતની અંદર સર્વે વરાણા એક મહાત્માએ કીધું છે, પણ સતનામનો ખીલો જેને પકડ્યો એ આ બાદ બચી જાય છે. એનો લોટ નથી થતો. એટલે પકડી રાખવા જેવો નામનો ખીલો છે. સંચલ મન કો સ્થિર કરી રાખ સોય ભલો રંગે, ઉલટ સુલટ ભર પીવું સોય અમૃત ગંગે. શ્વાસોશ્વાસ એ ઉલટું સુલટું ભજન છે. બરોબર આપણે જગતમાં હોય તે શ્વાસ ગુરુમાં જાય પછી ગતિ હાલે, પછી એમાંથી હંસ ગતિ પરિવર્તન થઈ જાય, ફેરફાર થઈ જાય. રામાયણમાં તુલસીદાસે કીધું ઉલટ નામ જપા જગ જાના તબ વાલ્મીક ભય બ્રહ્મ સમાના. આત્મા અનુભવ સુખસુ પ્રકાશા તબ ભવ ભય મૂળ સબ નાસા. ઉલટો જાપ તો આપણું લક્ષ્ય વેદન થાય છે. સીતાજીનો કે સ્વયંવર રચાણો, દેશ વિદેશના બધા રાજા એવા સીતાને જોઈને બધાને વરવાનું મન થાય. પણ રાજા એના બાપે શરત મૂકી હતી કે મારી સીતા નાની હતી ત્યાં શિવ ધનુષનો ઘોડો ઘોડો કરીને રમતી હતી, અને ન રમવું હતી ધનુષને મૂકી દે એક બાજુ. આ શિવ ધનુષને ભાંગે એને સીતા વરે. હવે બધાએ વરવા માટે મહેનત કરે. ધનુષ્ય હાથમાં લે, કોઈથી ઊંચું થાય ને કોઈથી ન થાય ને કોઈ ઊંચું કરે ને આમ જે હરખું કરવા જાય પડી જાય, ગોથું ખાઈ જાય. એમાં રાવણ પણ આવ્યો. એને ઊંચું તો થઈ ગયો નથી પણ ભાંગ્યો નહીં, પાછો પડી ગયો. એટલે સીતાજીથી દાંત આવી ગયા. રાવણે સીતા સામું જોઈ લીધું, ત્યાંથી વેર બંધાણું સીતાની સામે એને. પણ બધા ઓલી બાજુથી ધનુષ ભાંગતા હતા. જ્યારે રામચંદ્ર ભગવાન આવ્યા ત્યારે એને દોરી હતી, એ દોર તરફથી દોર લગાડીને ધનુષ ભાંગ્યું, તરત ભાંગી ગયું. શિવ ધનુષ એટલે ગુરુ વચન છે. એને ભાંગવું એટલે એનો ફળ વચન હું કહે છે. આપણે કે ગુરુમાં તમે પરિબ્રહ્મ પરમાત્મા ભગવાન છો. ગુરુમાં કે સાચી વાત છે, હું આત્મા રૂપે ભગવાન છું અને આત્મા રૂપે તું પણ ભગવાન છો. આનો ફોડ પડી ગયો, ભાંગી ગયો. એને સુરતા રૂપી સીતા વરે. સુરતા શબ્દનું એક ઘર થાય. અને એને જ આપણે બાપાએ છેલ્લે કીધું કે ધન્ય જેની વ્રતિ વચનમાં વિરામી, એના મટી ગયા સર્વે વાદ વિવાદ. તો આને આખા જગતથી આપણી ઊંધી સાલ છે. અને એ સાલથી જ આપણને મજા આવે. આપણે બીડી પીતા હોય, ગાંજો પીતા હોય, ગમે એ લેતા હોય, બીડી પીતા હોય પાછી ફૂંક લઈ તો મજા આવે ને. આમ હામી ફૂંક મારી તો બીડી ઉડી જાય. ગાંજો ગમે એ વસ્તુ પીતી અંદર પી તો મજા આવે. એમ ગુરુ વચનને અંદર પીવાનું છે, બહાર પીવા જાવ તો ઉડી જાય. નશો નહીં સડે. તો ઉલટ સુલટ ભર પીવું સોય અમૃત ગંગે. આ પ્યાલો દરેકના ઘટમાં આવે છે ને એ ભર પીવું. દયા ધર્મ કા મૂલ હે પાપ મૂલ અભિમાન. તુલસી દયા ન છોડીએ જબ લગે ઘટ में पान. यानी कबीर साहब के दया धर्म घट राख सोय भक्ति का अंग है. कह कबीर सत 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 जगत पतंग है. दया એટલે આપણે દિવસે કીધેલું એમ દયા એટલે સદગુરુનું રૂપ દયાનું છે અને ધર્મનું રૂપ વચનનું છે. દયા ધર્મ ઘટ રાખ. ઘટમાં અંતરમાં સદગુરુ અને નામ બેનું સ્થાપન કરી દો, અંતરમાં રાખો. દયા ધર્મ ઘટ રાખ.
देह मंदिर में गुरु महाराज नाम राखो। 100 भक्ति का अंग है। भक्ति नो अंग गुरु महाराज और नाम बेज वस्तु से। आकार रूपे सदगुरु, निराकार रूपे नाम। कहे कबीर सत 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 जगत पतंग है। सत्य है ईश्वर से, सत्य है धर्म से, सत्य है नाम से, सत्य है गुरु से, और सत्य है तमारो आत्मा से। बाकी जगत पतंग એટલે નાશવંત છે। तो जिंदगीना છેડા સુધી જો સમજણ આવી હોય તો સદગુરુને કોઈ દિવસ ક્યારે કોઈ પણ ક્ષણે કોઈ પણ સ્થિતિમાં ભૂલવા નહીં, અને એ ક્ષણમાં લોમ વિલમ તર્ક વિતર્ક કાંઈ ન થવું જોઈએ, નકર બધી બાજી હારી જાય છે। दया धर्म गट राग सोई भक्ति का अंग है। एवी रीते नाम पण न बोलावવું જોઈએ। अपने एम થાય આટલા શબ્દોમાં હું તો અરે શબ્દમાં પ્રચંડ તાકાત છે। अनंत ब्रह्मांडों ने आधारे से एक शब्द गुरुदेव का ताका अनंत विचार थके मुनिजन पंडिता जनो वेद नो पामे पार। एवो महान तत्व नो शब्द नो भेद से ई भेद मळ्यो से। ई भेद पामीने जगत अंदर 33 करोड़ देवता, 88 ऋषि मुनियो, 9 नाथ, 84 52 वीर, 64 जोगणियों, लाख लोबड़िया, करोड़ कामड़िया, जती सती डंडी मुंडी पीर फकीर साई ओलिया गुपत प्रगट नामी अनामी, विष्णु भगवान ना 24 अवतार, जैन में 24 तीर्थंकर, मुसलमान में 24 पैगंबर। गमे देश में, गमे ज्ञाति में, गमे जाति में, गमे समय में त्या पण याद राखो बधाए आपणी जेवा माणस हता अने बधाए आपने जे भजन मळ्युं ए भजन करता था। तो मूल वस्तु आपने मळी छे। आ मूल पकड़ीने डाला डालखा में क्यांय जाता नहीं। मूल पकड़ाई गयो तो काम थई जाए। डाला डालखा एटले कर्मकांड, नवता भक्ति। अने बीजी रीते कहूं तो जगत में अत्यारे जेटला धर्म से, जेटला संप्रदाय से, बधाईने तपास करवानी तमने छूट छे। क्यारथी चालू थया कि विष्णु धर्म 4000 वर्ष थया, जैन धर्म 2600 वर्ष थया, बौद्ध धर्म 2800 वर्ष थया। एवी रीते स्वामिनारायण धर्म 280-82 वर्ष थया, कबीर धर्म 500 वर्ष, रामापीर 600 वर्ष। बधाय धर्म चालू थयानी मर्यादा से। पण नाम क्यारथी चालू थयुं? सत्य सनातन आत्म धर्म क्यांथी चालू थयो? कोई न कही सके ई मूल से। बधा एमांथी प्रगट्या छे, डाला डालखा से। अने आ धर्म क्यारथी के दादा रामदेवजी के जग्या पेलानो अमर जोगी नामजल जनी पास, प्रेमजल जनी पास, आशा ने हलीलाराणी पण पूज्य धर्म निदार, साचू बोलो वचन विचारो अवतार के पीर रामदेव। जग्या नाम जगत नो तो तय धर्म तो से तो से नहीं हुई तो सोय। कबीर साहेब के लंका में जोणो मांड्यू एटले रामचंद्र भगवान गया लड़ाई लेने ते तो हाथ एमने होम मार। पण आ पृथ्वीनो पायो नाख्यो ते युग हतो धंधुकार अंधुकार। अंधुकार धंधुकार तो कांई नहोतुं। एनी पहेलानो धर्म से। चांदाई नहोता, सूरज नहोता, नहोता नवलख तारा, शिव शक्ति का जन्म नहोता। तेदुन का कबीर के में और भेख हमारा। तो चांदाई नहीं, सूरज नहीं, नहीं नवलख तारा, शिव शक्ति का जन्म नहीं। तेदी धर्मदास एना शिष्य कहते तमे क्या रूपे रमता राम कबीरा? तमारो रूप क्यों हतुं? ते कबीर के सांदा नहीं, सूरज नहीं, नहीं नवलख तारा, शिव शक्ति का जन्म नहीं। तेदी अमे रणुकारना राग में रमता राम कबीरा। ध्यान करो, रणुकार प्रगट से ये राग आदि अनादि नो से। रणुकारना राग में रमता में राम कबीरा। आने ई क्यारथी से हम कोई न सके कही सके। कबीर साहब के मैं पूर्व या पूर्व देश का, मेरी बोली सुने नर कोई, मेरी बोली जे नर सुने ई नर पूर्व ना होय। हूँ पूर्व नो એટલે આગળનો ક્યાર તો કઈ ન ગે, પણ મારી વાત જે સાંભળે એ આગળના આદિ અનાદિના મસ્ત હંસ હોય છે। તો મનુષ્ય અવતાર મળ્યો અને શ્રેષ્ઠ ઊંચામાં ઊંચી સમજણા યોગ ગીતામાં કૃષ્ણ ભગવાને नाम प्राप्त थईने एनुं स्मरण करवुं एने योग कीधो छे। अने एमां मन मळी जाय ने आपणे पोपटराम बापाए महायोग कीधा। महायोग बताया मेरा सदगुरु ने, महायोग बताया। ए महायोग मळ्यो छे तो सीथरा न फाड़वा। देजे बाई क्यांय न जाव। आमां ध्यान आपो, एक में ध्यान आपो तो काम थाय। नोखुं नोखुं ध्यान आपशो बधीए मन फंटाई जाए तो कोई दी एकाग्रता नहीं थाय।
બધું કાંઈ શીખવાની જરૂર નથી, ફક્ત ગુરુ વચનમાં ડૂબકી મારો, તમે ભવસાગર તરીતા હો. 3 જણા દરિયાકાંઠે હોડીમાં બેઠા. હોડી આંખવા વાળો તો માસીમાર પોતળી પહેરી હતી અને હલેસા મારીને હોડી હાકે. હલેસા મારીને હોડી આગી ઘણી ગઈ એટલે એક જણાએ એ હોડીના વાળાને પૂછ્યું, પેલા તને હિન્દી ભાષા આવડે છે? હિન્દી વાળો હતો. ઓલો કે નહીં, હોય ગુજરાતમાં જઈને મને ગુજરાતમાં મોટો થયો એટલે ગુજરાતી ભાષા આવડે છે કે હિન્દી ભાષા મને નથી આવડતી. એટલે હિન્દી વાળો કે તો તારી ભાગની પાણીમાં જિંદગી ગઈ કહેવાય. હિન્દી તો આવડ્યું છે, આખા દેશની રાષ્ટ્રભાષા છે કે. એ કે પણ ભણવા નથી ગયો, ક્યાંથી આવડે? એ બેઠો તો બીજો અંગ્રેજી વાળો ઊભો થયો, તને લાવડે ઇંગ્લિશ આવડે છે? તે ઓલો કે પણ હું કોઈ દી નિહાલને પગથિયાને ઇંગ્લિશ ક્યાંથી આવડે? કે આપણી આખી દુનિયાની આંતરરાષ્ટ્રીય ભાષા છે. ગમે ત્યાં હરવું ફરવું ઇંગ્લિશ આવડતી તું ગમે એમને મુક્ત મને ફરી શકે, શીખવી જ જોઈએ કે. પણ એ શીખવા જાવ કે મારે તાવડી ટેકો લઈ જાય, હું ક્યાં જ શીખું કે ઇંગ્લિશ નથી આવડતી. તા આવડો કે 5 જિંદગી પાણી ગઈ. ઇંગ્લિશ વાળો કે હું જ કહું છું કે અડધી ગઈ તારી પાણીમાં. તો ત્રીજો સંસ્કૃત વાળો ઊભો થયો. એ માછી એવડે હોડીના નાવિકને પૂછે કે તને એલા સંસ્કૃત ભાષા આવડે છે? તો ઓલો કે કેમ? તો કે સંસ્કૃત આપણી દેવ ભાષા કહેવાય. દેવો વાતો કરતા સંસ્કૃતમાં કરતા કે. આપણા વેદ શાસ્ત્ર પુરાણો રામાયણ મહાભારત ભાગવત ગીતા બધું સંસ્કૃતમાં છે. અને એ આવડતી હોય તો આપણો મોક્ષય થઈ જાય કે એ આવડવી જોઈએ કે. પણ ઓલો કે ભણ્યો નથી ક્યાં થઈ વખતો આવડા બે કે 1 કે 5 જિંદગી પાણીમાં ગઈ. ઓલો અંગ્રેજી વાળો કે અડધી ગઈ. હું કહું તારી પોણી જિંદગી પાણીમાં ગઈ. દરિયો તોફાને ચડ્યો, મીડા મોજા ઉછળવા. તાવડો હોડીનો નાવિક કે તમને 3માંથી કઈ તરતા આવડે? કે નાના તમારી આખી જિંદગી પાણીમાં ગઈ કે. તો તરતા શીખી જાય, બીજું ન આવડે કાંઈ નહીં. બીજું ચાલાકીના ચેંડા ન આવડે, બીજું કાંઈ ન આવડે કદાચ કે દુનિયા ન ફરો. બીજા કેટલાય સાધનોનો ઉપયોગ ન કરો, ખાવ પીવાની હરો ફરોની મોજું માન પેટ ભરો. પણ તરતા આવડી ગયું એટલે આપણે કિનારે નીકળી જવાના. તરતા ન આવડ્યું તો ભવસાગરે મધ દરિયામાં આપણે ગમે ત્યારે ડૂબી જવાના. એટલે તરતા શીખવાડે કોણ? સદગુરુ. એ સદગુરુ કેમ શીખવાડે કે તરીને હામે કાંઠે ગયા, ત્યાંથી પાછા આવ્યા છે. હામે કાંઠે જઈને પાછા આવ્યા એટલે દરિયો કેવો છે, ક્યાં ચકરી થાય, ક્યાં ભમરી થાય, ક્યાં ફીણ, ક્યાં પરપોટા, ક્યાં મોજા ઉછળે, એ એને માહિતી છે. એટલે એનું શરણ પકડો તો તરિયલ બીજાને તારે છે. તુમડો એને તરતા આવડે એટલે એને પકડી લે તો એ બીજાને તારે છે. એમ સદગુરુ સંતો બધા તુમડા છે. એનું શરણ પકડી લો એટલે આપણે જીવતા જ ભવસાગર તરી ગયા એમ ખ્યાલ આવે. ગયા પછી નહીં. ગયા પછી કોઈનો ફોન ટપાલ ચિઠ્ઠી કાંઈ નથી આવતી, મોબાઈલ નથી આવતો, કેમ ના ગયા. પણ જેનો મોક્ષ થયો એ જીવતા બોલ્યા કે એક શબ્દ મને આપ્યો ગુરુજીએ, લીધો મેં આ લેખે લગ્ન કરી દાસ દયાનંદ બ્રહ્માનંદ ચરણે કે હવે નહીં આવું 84માં ફરી જીવતા બોલી ગયા. એમ જીવતા મોક્ષ ગતિમાં લઈ જાય એનું નામ સદગુરુ સંતો કહેવાય. અને એવા આપણને મહાપુરુષો મળ્યા છે, જેના ગુણવાનો તો વેદ શાસ્ત્ર પુરાણો ગાય છે. એવા મહાપુરુષો મળ્યા છે, પ્રગટ પ્રેક્ટિકલ સહિત આપણને ઉપદેશ આપ્યો છે. જે ઉપદેશને બધા વખાણ કરે, બધા સાક્ષી આપે. એટલે ગીતામાં એને કૃષ્ણ ભગવાને સાંખ્ય યોગ કીધો છે. હવે આવી વસ્તુ મળી હોય પ્રમાણ સહિત તો આને કોઈ દિવસ ક્યારેય મૂકવી નહીં. અને મૂક્યા એટલે પછી આરો કિનારો આવનાર નથી. એટલે ખાઓ પીઓ, હરો ફરો, મોજ શોખ કરો, પણ મનને જેટલું બને એટલું નામમાં રાખજો, સદગુરુની યાદીમાં રાખજો. બીજું કદાચ તમને યાદ ન રહે તોય વાંધો નહીં, 5 પૈસાનો ખર્ચો ન કરી શકો તોય વાંધો નહીં, પણ સદગુરુ આકાર રૂપે સદગુરુ મૂર્તિ, નિરાકાર રૂપે નામ, આ બે ન ભૂલાય એટલે આપણા જીવનને ધન્ય છે અને બેડો પારશે. બોલો સતગુરુ દેવની, પોપટરામ બાપાની, દુધેશ્વર માતની, લાભેશ્વર નાથની, ઉગમેશ્વર નાથની, ઈર્ષાગર ભગવાનની, સત ગુરુદેવની. એક ભજન બોલાય ત્યાં સુધી બેસજો. આ ભૂમિ આપણે બેઠા છે,
એ આપણા સદગુરુ શ્યામ પોપટરામ બાપા જન્મભૂમિ, કર્મભૂમિ, યોગ ભૂમિ અને નિર્વાણ ભૂમિ બધું આ છે. એટલે એ જગ્યા ઉપર પગ મૂકતા આપણે ખરેખર સર્વ પ્રકારે નિર્મળ અને પવિત્ર છીએ. તો નિર્મળ અને પવિત્ર મનની અંદર ભાવ રાખીને એના ઉપદેશની અંદર ધ્યાન રાખીએ એટલે આપણો બેડો પાડશે.